ચાલો વિદ્યાર્થી મિત્રો, કરંટ અફેરની આપણી ગામ ગપાટા સિરીઝ અને એના એપિસોડ નંબર 48માં આપ સૌનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે ને. આજનો આ એપિસોડ ખૂબ વિશેષ પણ એટલા માટે પણ છે કારણ કે આજથી ચૈત્રી નવરાત્રી જે છે એ ચાલુ થઈ રહી છે ને. અને પ્રથમ દિવસ જે છે એ માં શૈલ પુત્રી હે ને, માં શૈલ પુત્રીનો માનવામાં આવે છે. શૈલ પુત્રી જે હિમાલયની દીકરી જે છે, હિમાલય રાજાની દીકરી છે. અને શૈલ પુત્રી જે છે એ એના નામ ઉપર આજે પહેલો દિવસ ઉજવવામાં આવે છે ને. આપણા ભારતના બી ઓફિશિયલ કેલેન્ડરનો પહેલો દિવસ આજે જ છે. આજે મહારાષ્ટ્રની અંદર ગુડી પડવાનો પણ તહેવાર છે. બી નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અને આજ સાંજથી જ્યારથી ચાંદ દેખાશે ત્યારથી ઈદ ઉલ ઈદ ઉલ ફિત્ર, બરાબર, એની પણ શરૂઆત થશે. તો અલ્ટિમેટલી ઈદ પણ આજે છે. સો અલ્ટિમેટલી કરંટ અફેરની ગામ ગપાટા સિરીઝ અને આપણે 48 નંબરના એપિસોડ સુધી પહોંચી ગયા છે. આ ઘણું બધું જે છે ભાઈ આજથી ચાલુ થવાનું છે ને. સો માં અંબાનું નામ લઈ આજે આપણે આપણો સેશન જે છે એની શું કરીએ, વિધિવત રીતના શરૂઆત કરીએ. ચાલો, તો પહેલો પ્રશ્ન છે, તાજેતરમાં શોધાયેલા પ્રાચીન પેરાગ્લિપ્સ ભારતના કયા રાજ્યમાં મળી આવ્યા હતા? પેરાગ્લિપ્સ કોને કહેવાય હું તમને આગળ જઈને સમજાવું. પેરાગ્લિપ્સ એટલે બેઝિકલી કઈ નથી, એક પથ્થર હોય અને પથ્થર ઉપર ઘસી ઘસીને કોઈ ચિહ્ન બનાવવામાં આવ્યો હોય એને પેરાગ્લિપ્સ કહેવામાં આવે છે. તો તાજેતરમાં ભારતના કયા રાજ્યમાંથી આવા પેરાગ્લિપ્સ જે છે એ મળી આવ્યા હતા? બરાબર, પેરાગ્લિપ્સ મળી આવ્યા હતા. ચાલો સમજીએ. તો તાજેતરમાં તેલંગાણાની અંદર પ્રાચીન પેરાગ્લિપ્સ જે છે એની શું થઈ છે, શોધ થઈ છે. તેલંગાણાની અંદર બેઝિકલી એક મંદિર છે, એનું નામ છે બિરપ્પા મંદિર. શું નામ છે? બિરપ્પા મંદિર. યાદ રાખજો, બિરપ્પા મંદિર ક્યાં છે? તેલંગાણામાં છે ને. બિરપ્પા મંદિર ક્યાં છે? તેલંગાણામાં છે. આની અંદર બે પ્રાચીન પેટ્રોગ્લિપ જે છે એ મળી આવ્યા છે. પેટ્રોગ્લિપ અથવા પેરાગ્લિપ જે છે એ શું કહેવાય તો સમજો. પેટ્રોગ્લિપ જે છે ને એ આખો શબ્દ બે વસ્તુથી બન્યો છે. પેટ્રો, પહેલો શબ્દ છે પેટ્રો અને બીજો શબ્દ છે ગ્લાયફિન. ગ્લાયફિન, પેટ્રોગ્લિફ બે શબ્દથી બનેલો છે, પેટ્રો વત્તા ગ્લાયફિન. પેટ્રો એટલે થાય પથ્થર અને ગ્લાયફિન એટલે થાય કોતરણી. મતલબ કે જ્યારે પથ્થર ઉપર હું કોઈ સમજી લો કે કોઈ બીજા એક હાર્ડ પથ્થરથી બરાબરનું ઘીસીને અહીંયા કોઈ સિમ્બોલ્સ બનાવવું, ચિહ્ન બનાવવું, આકૃતિ બનાવવું, તો એને પેટ્રોગ્લિફ કહેવામાં આવે છે. આ ઉપરાંત બીજો બી શબ્દ બહુ ફેમસ છે, એનું નામ છે પેટ્રોગ્રાફ. પેટ્રોગ્રાફ અલગ છે. પેટ્રોમાં અહીંયા મતલબ થાય છે પથ્થર, એ તો સિમ્પલ છે, પણ ગ્રાફનો મતલબ થાય છે ચિત્ર. તો ત્યાં તો છે ને પેલા આદિ માનવોએ જે દિવાલ ઉપર અને પથ્થર ઉપર જે ચિત્ર બનાવ્યા છે એને કહેવાય છે પેટ્રોગ્રાફ. તો પેટ્રોગ્રાફ અલગ છે અને પેટ્રોગ્લિફ અલગ છે. અહીંયા જે મળ્યું છે પેટ્રોગ્લિફ મળ્યું છે. ક્યાં મળ્યું છે? બિરપ્પા મંદિરની નજીક તેલંગાણાની અંદર બે પ્રાચીન એવા પેટ્રોગ્લિફ પથ્થર જે છે મળી આવ્યા છે. કઠણ સાધનોનો ઉપયોગ કરી અને બાહ્ય ખડક જે છે એનું સ્તર દૂર કરીને અલ્ટિમેટલી પેટ્રોગ્લિફ જે છે એ બનાવવામાં આવે છે. જો તો આ રીતના જે છે બેઝિકલી આ બિરપ્પા મંદિર જે તેલંગાણાની અંદર છે તેમાં આ રીતના પેટ્રોગ્લિફ જે છે મળ્યા. તમે દેખાય ને અહીંયા જે છે આ રીતની ધારી બનાવવામાં આવી છે, દેખાય આ રીતના? હા, બરાબર ને. હા, તો આ રીતની જે છે આખી નાખી પેટ્રોગ્લિફનો પથ્થર જે છે મળી આવ્યો છે. ચલો, સો પેટ્રોગ્લિફની વાત કરીએ. વિશ્વ અને ભારતની અંદર તો માનવ કલાના સૌથી પ્રાચીન એક્સપ્રેશન પૈકી એક છે. આપણે જે એક્સપ્રેસ કર્યું ને એ આ ફોર્મમાં કર્યું. શરૂઆતમાં જે આદિમાનવો રહ્યા હે ને, એ લોકોએ પોતાની જાતને, પોતાના વિચારોને કંઈક તો રજૂ કરવા માંગતા હશે. ખુદને રજૂ કરવું હે ને, એ ખૂબ બેઝિક વસ્તુ છે. તો અહીંયા શરૂઆત જે છે એ પેટ્રોગ્લિફથી થઈ હતી. એન્ટાર્કટિકાને છોડી દો તો બાકી બધા જ ખંડ જે છે અને બધા જ કોન્ટિનેન્ટની અંદર તમને શું મળે છે? પેટ્રોગ્લિફ. તો મતલબ એન્ટાર્કટિકા જ એક ખંડ એવો રહ્યો હશે કે જે આદિ માનવો જે છે એને પેટ્રોગ્લિફ નથી બનાવ્યા, બરાબર, બાકી બધી જગ્યા પર બનાવ્યા છે. ભારતમાં બે જગ્યા વેરી ફેમસ છે પેટ્રોગ્લિફ માટે. પહેલી જગ્યા છે કેરળ. કેરળની અંદર આવેલી એડક્કલ નામની ગુફાઓ છે હે ને. એડક્કલ નામની શું છે? ગુફાઓ. જો અહીંયા એનું મેં ચિત્ર આ લીધું છે. આ ચિત્ર જે છે ને એ બેઝિકલી એડક્કલ ગુફાનું છે ને. એડક્કલ ગુફાનું છે. એડક્કલ ગુફા ક્યાં છે? એડક્કલ ગુફા તમને પૂછી લઈ ક્યાં છે? કેરળમાં છે. શેના માટે ફેમસ છે? પેટ્રોગ્લિફ માટે ફેમસ છે. બીજું ભીમબેટકાની ગુફા. ભીમબેટકાની જે ગુફા છે, ભીમબેટકાની ગુફા ક્યાં છે? નર્મદાના કિનારે હે ને. હા, નર્મદાના કિનારે મધ્યપ્રદેશમાં ભીમબેટ. હવે ત્યાં જે છે આવા કપ્યુલ્સ પણ મળ્યા છે. કપ્યુલ્સ. હું ભીમબેટકાના ચિત્રોની વાત નથી કરતો. ભીમબેટકાના ચિત્રો હતી તો એ પેટ્રોગ્રાફ કહેવાતે. અહીંયા પેટ્રોગ્લિફ છે. તો આવા જે કપ્યુલ્સ, કપ આકારના આવા સિમ્બોલ્સ જે મળ્યા છે, તો બહુ જ આશ્ચર્ય પમાડે છે ને આજ સુધી આ રહસ્ય છે કે ભીમબેટકાના એ સમયના જે અર્લી સેટલમેન્ટ્સ હતા, તમે વિચાર તો કરો કેટલા વર્ષ જૂની વાત છે.
આ કપ્યુલ્સનું જ્યારે કાર્બન ડેટિંગ કરવામાં આવ્યું ને તો જવાબ આવ્યો 2,90,000 થી લઈ 7,00,000 BC. કેટલા વર્ષ જૂના જે આદિ માનવો રહ્યા હશે કે જેમણે અહીંયા બેઝિકલી અને આ રીતના કપ્યુલ્સ બનાવ્યા. આવા એક કપ્યુલ્સ નથી બેટા, આવા કેટલા કપ્યુલ્સ જે છે દિવાલમાં અલગ અલગ જગ્યા પર સિમ્બોલાઇઝ થયેલા છે. બરાબર, તો આ પણ એક ભારતની અંદર અજાયબી છે. તો તાજેતરમાં તેલંગાણાના બિરપ્પા મંદિરની અંદર પેટ્રોગ્લિફ્સ જે છે એ મળી આવ્યા હતા. ચાલો આગળ વધીએ. ભારતીય નૌકાદળ જે છે, નૌકાદળ એટલે કે નેવીએ 2026માં કઈ બહુરાષ્ટ્રીય સબમરીન વિરોધી એટલે કે એન્ટી 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 સબમરીન મિત્રો એન્ટી સબમરીન વોરફેર જે છે હે ને, વોરફેર જે છે હે ને, એની અંદર યુદ્ધ કવાયતની અંદર ભાગ લીધો. મતલબ કે આ યુદ્ધ કવાયત એવી હતી કે જે સબમરીનને તોડી નાખે હે ને. તો એ કવાયતની અંદર ભારતીય નૌસેના જે છે એને ભાગ લીધો છે. તે કવાયત જે છે એક્ઝેક્ટલી કઈ હતી અને બહુરાષ્ટ્રીય હતી એટલે કે ઘણા બધા દેશો એક સાથે આમાં ભાગ લીધો. ચાલો, તાજેતરમાં સી ડ્રેગન 2026 નામની એક નૌકાદળ કવાયત છે, યાદ રાખજો. અને ભારતીય નૌકાદળ અને અમેરિકાના નેતૃત્વ હેઠળ, જોજો ભારતનું નૌકાદળ ગયું છે અને અમેરિકાના નેતૃત્વ હેઠળ જે છે આખી નાખી આ યુદ્ધ અભ્યાસ ચાલી રહ્યો છે. એનું નામ છે બહુરાષ્ટ્રીય મલ્ટીનેશનલ એન્ટી સબમરીન વોરફેર. મલ્ટીનેશનલ એન્ટી સબમરીન વોરફેર યાદ રાખજો. તો આ કવાયત જે છે એનું નામ છે સમુદ્રી ડ્રેગન 2026 અને સી ડ્રેગન, આમ તો આવું નામ છે સી ડ્રેગન 2026. તો આ યુદ્ધ અભ્યાસ જે છે એની અંદર ભારતે ભાગ લીધો છે. આ ક્યાં યોજાણું હતું? તો અમેરિકાના ગુઆમ જે છે એના એન્ડરસન એરફોર્સ બેઝ ખાતે જે છે બેઝિકલી આ એક્સરસાઇઝ યોજાઈ ગઈ, જે કોઈ કામનું નથી પણ અમેરિકામાં યોજાણી, એટલું યાદ રાખજો. 2 અઠવાડિયાથી લાંબી આ કવાયત છે. આની અંદર અમેરિકાનું જહાજ હતું, એનું નામ હતું P-8A પોસાઇડન, અને આ વિમાન આવે, આખું વિમાન આવે ને, એને એ ભાગ લીધેલો. અને ભારત જે છે એનું પણ ભારતનું પોતાનું જહાજ હતું P-8I વિમાન, હે ને, બોઈંગ કંપનીનું બનાવેલું P-8I વિમાન જે છે એને આની અંદર ભાગ લીધો. આ જે છે વિમાન શું કરી શકે? P-8I વિમાન જે છે એની અંદર અદ્યતન સેન્સર અને રડાર ફિટ કરવામાં આવ્યો હોય, જે ASW શસ્ત્ર પ્રણાલીઓ છે એની અંદર ફિટ કરવામાં આવી કે જેથી જ્યાં પણ દરિયામાં નીચે સબમરીન દેખાય એને તોડી નાખે. અને લાંબા અંતરની દરિયાઈ દેખરેખ રાખવી, મતલબ દૂર સુધી દરિયામાં ઉપરથી આમ સર્વેલન્સ રાખવું હોય તો પણ P-8I વિમાન જે છે એ ખૂબ ઉપયોગી છે અને ભારત પાસે છે. આની અંદર ભારત, અમેરિકા, જાપાન, ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ આટલા દેશોએ જે છે બેઝિકલી ભાગ લીધો છે ને. તો આ મલ્ટીનેશનલ એક્સરસાઇઝ છે, આની અંદર આટલા દેશોએ ભાગ લીધો છે ને. તો ચાલો અહીંયા આન્સર આવશે સમુદ્રી ડ્રેગન 2026 હે ને, યાદ રાખજો. આની અંદર આ ઇન્ડિયન નેવી જે છે એને ભાગ લીધો છે. આગળ વધીએ. સુધારેલી FDI નીતિ મુજબ હે ને તાજેતરમાં ભારત સરકાર જે છે એને ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ હે ને પ્રત્યક્ષ વિદેશી રોકાણ જે છે એટલે એને કહેવાય FDI જે છે એની નીતિ મુજબ કેટલા ટકા સુધી ચીની શેર હોલ્ડિંગ ધરાવતી કંપનીઓ માટે FDI ના નિયમો જે છે એ હળવા કરવામાં આવ્યા છે. તો ધ્યાનથી સમજો. FDI જે છે એટલે શું કહેવાય કે બહારની કોઈ કંપની છે એ ભારતમાં આવે છે અને ભારતની અંદર જે છે ભારતની કંપનીમાં રોકાણ કરે છે. હવે ભારતની કોઈ કંપની હોય એની અંદર માની લો 10% રોકાણ કરે, 20% રોકાણ કરે, એનો શેર હિસ્સો ખરીદી લે, બદલામાં રૂપિયા જે છે ભારતની કંપનીને આપે. અને આ રીતના જે છે ભારતની અંદર જે છે વિદેશી નાણું પણ આવે, ડોલર પણ આવે ભારતની અંદર. તો FDI ઇઝ બેનિફિશિયલ. હે ને, તમે બેલેન્સ ઓફ પેમેન્ટ વાળો જે મેં આખો ચાર્ટ તમને સમજાવ્યો હતો હે ને, લેણ દેણની તુલા, શું કહેવાય એને? લેણ દેણની તુલા. એની અંદર 2 પ્રકારના એકાઉન્ટ હોય છે. એકનું નામ હોય છે કરંટ એકાઉન્ટ અને એકનું નામ હોય છે કેપિટલ એકાઉન્ટ. હે ને, કરંટ એકાઉન્ટ અને કેપિટલ એકાઉન્ટ. આની અંદર કેપિટલ એકાઉન્ટની અંદર જે છે FDI ને ગણવામાં આવે છે. FDI જે છે કેપિટલ એકાઉન્ટનો ભાગ છે. યાદ રાખજો, મૂડી ખાતાનો ભાગ છે. ને, યાદ રાખવાનું છે. મૂડી ખાતાનો ભાગ શું છે? FDI. બીજું શું આવે છે? FII. શું આવે છે? FII. પછી શું આવે છે? એક્સટર્નલ કમર્શિયલ બોરિંગ, ECB. અને ત્રીજું શું આવે છે? FCNR, અને ફોરેન કન્ટ્રીબ્યુશન અને નોન રેસિડેન્ટ પ્રકારનું જે એકાઉન્ટ હોય તે. આ 4 વસ્તુ જે છે એ કેપિટલ એકાઉન્ટની અંદર ગણવામાં આવે છે. હે ને, અને કરંટ એકાઉન્ટના કેટલા ભાગ છે? કરંટ એકાઉન્ટના 2 ભાગ છે ને, એકનું નામ છે વિઝિબલ અને એકનું નામ છે ઇનવિઝિબલ. એકનું નામ છે વિઝિબલ, એકનું નામ છે ઇનવિઝિબલ. ની અંદર કયું છે? ગુડ્સ આવે. શું આવે? ગુડ્સ, સામાન. બધો સામાન જે છે
એને ગણવાનો આવે ને. અને ઇનવિઝિબલની અંદર તમને ખબર હોય તો એની અંદર સર્વિસ ગણવાની છે, સર્વિસ. પછી ઇન્કમ, હે ને, અને ત્રીજું છે ટ્રાન્સફર. આ 3 કમ્પોનન્ટ જે છે ત્યાં છે. અલ્ટિમેટલી આને બેલેન્સ ઓફ પેમેન્ટ કહેવાય. આ બધું ઇકોનોમીમાં ભણવાનું આવે કાકાઓ, હે ને. અહીંયા બેઠા બેઠા જેનો મગજ ફાટી ગયા હોય તો ભાઈ ઇકોનોમી ભણેલું હોય ને તો પછી અહીંયા તમને વધારે ફાયદો થાય, હે ને. તો થોડું વ્યવસ્થિત અર્થશાસ્ત્ર જે છે એના બેઝિક કોન્સેપ્ટ જે છે આવા પ્રશ્નની અંદરથી પૂછી લે છે, યાદ રાખજો, હે ને. ચાલો, તો તાજેતરમાં સરકારે શું કીધું કે ભાઈ એફડીઆઈ જે છે એની નીતિમાં છૂટછાટ આપી, ખાસ કરીને ચીની કંપનીઓ માટે. હવે થોડું સમજજો કે આખી વાત શું છે અને આખો કેસ બી સમજવાનો છે. એમાં વાત એવી હતી કે જ્યારે કોરોના આવ્યો હતો તો કોરોના વખતે ખબર છે કે ભાઈ ભારતની કંપનીઓ જે છે બરાબરની દબાણમાંથી, કારણ કે કોઈ સામાન વેચાતો હતો નહીં, લોકો બધા ઘરની અંદર પુરાઈને રહ્યા હતા. તો આ સમયે ભારતની કંપનીઓ જે છે એ લોસમાં ચાલતી હોય. હવે આવી કંપનીઓ લોસમાં ચાલતી હોય તો સીધી વસ્તુ છે, કોઈ વ્યક્તિ નબળો પડે, જેમ કે નબળો પડે એની પાસે પૈસા ન હોય, તો હવે ચાઇના જે છે બની શકે આનો ડિસએડવાન્ટેજ ઉઠાવી શકે. ચાઇના શું ઉઠાવી શકે? ડિસએડવાન્ટેજ ઉઠાવી શકે. ચાઇના શું કરે? અલગ અલગ ભારતીય કંપનીઓ જે છે ને પૈસા ઓફર કરે કે ભાઈ હું તમારી કંપનીઓમાં રૂપિયા નાખીશ, તમે જે છે આટલા શેર હિસ્સો અમને વેચી નાખો. હવે આવું કરે તો એનાથી થાય શું ભાઈ? તમે જ સમજો. આવું કરે શું થાય કે ભારતની કંપનીઓ જે છે એની અંદર મોટા ભાગે ચાઇનીઝ ઇન્વેસ્ટમેન્ટ જે છે આવવા લાગે. પછી આગળ ભારતની કંપનીઓમાં ચાઇનીઝ ઇન્વેસ્ટમેન્ટ જો આવવા લાગે તો પછી કંપનીઓનો કંટ્રોલ બી ચાઇનાની પાસે થોડો થોડો આવવા લાગે અને ભારતનો ડેટા બી ચાઇના સુધી પહોંચવા લાગે અને ભારતની આંતરિક સુરક્ષા જે છે એ જોખમમાં મુકાઈ જાય. પછી આ બધું ન થાય એટલા માટે સરકારે એ સમયે તાત્કાલિક ધોરણે કડક નિયમો અપનાવ્યા હતા કે અત્યારે ચાઇના જે છે એ અમુક કંપનીઓમાં જ્યાં જ્યાં રોકાણ કરે છે તો ત્યાં દરેક જગ્યા પર સરકાર જે છે એની પરમિશન હોવી જરૂરી છે, ને તો આવું રોકાણ માન્ય નહીં ગણવામાં આવે. આવા સરકારે કડક નિયમો જે છે અપનાવ્યા હતા. પણ હવે તાજેતરમાં એફડીઆઈના નિયમો જે છે તાજેતરમાં શું કરવામાં આવ્યો છે? હળવા કરવામાં. ચીની શેર હોલ્ડિંગ ધરાવતી જેટલી કંપનીઓ જે છે એમાં 10% સુધી, મતલબ 10% સુધી જેટલી હોલ્ડિંગ ધરાવતું એવી તમામ કંપનીઓ જે છે એના માટે એફડીઆઈના જે અઘરા નિયમો હતા એ સરકારે છૂટછાટ આપી દીધી. હવે કઈ નિયમમાં કયા છૂટછાટ આપી એમાં થોડું આપણે કંઈ પડવાની જરૂર નથી. બસ એટલું સમજો કે સરકાર જે છે એ વધારે પડતું હેરાન નહીં કરે. કઈ કંપનીઓમાં? કે જ્યાં 10% સુધી જ રોકાણ છે. 10% કરતા વધારે રોકાણ છે ત્યાં હજી કડક નિયમો ચાલુ છે, પણ 10% કરતા ઓછું રોકાણ છે ચાઇનીઝ કંપનીઓનું ભારતમાં, એની અંદર નિયમો કેવા કરી નાખ્યા? હળવા કરી નાખ્યા. અને આ જે ડિસિઝન લેવાનું હતું તો એના માટે ભારતનું સેન્ટ્રલ કેબિનેટ જે છે એની મંજૂરી લેવામાં આવી અને ડીપીઆઈઆઈટી જે છે ને, ડિપાર્ટમેન્ટ ઓફ પ્રમોશન ફોર ઇન્ટરનલ ટ્રેડ, હે ને, તો ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ, તો ડીપીઆઈઆઈટી જે છે બેઝિકલી એના દ્વારા શું લેવામાં આવ્યો? નિર્ણય લેવા. આ ભારતની સંસ્થા છે ને, ભારતના ઉદ્યોગ મંત્રાલય હેઠળની સંસ્થા છે ડીપીઆઈઆઈટી, અને ભારતનો આંતરિક વેપાર વધારવા માટે અને ભારતનો ઉદ્યોગ જે છે એને પ્રમોટ કરવા માટેની આ છે બેઝિકલી સંસ્થા છે. તો અહીંયા વાત એવી છે કે 10%થી ઓછી કંપનીઓને આ રીતના જે રૂલ્સ રિલેક્સ કરી દેવામાં આવ્યા છે, આનાથી થશે શું કે મોટાભાગની ચાઇનીઝ કંપનીઓ એટ્રેક્ટ થશે અને ભારતમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે તલપાપડ થવા લાગશે. એટલે રોકાણના પ્રવાહને વેગ મળશે અને સાથે સાથે સુરક્ષા જાળવવી પણ જરૂરી છે. એવું નથી કે એટલા બધા નિયમો હળવા કરી નાખવામાં આવે કે ભાઈ ચાઇનીઝ કંપનીઓ તો જલસા પડી ગયા, એવું નથી. થોડા થોડા નિયમો હળવા કર્યા હોય. હવે જો સમજો, અહીંયા એવું છે કે 10% સુધી ચાઇનીઝ શેર હોલ્ડિંગ જે કરવું હોય કોઈ પણ કંપનીમાં, તો અહીંયા સરકારે એવું કીધું કે ઓટોમેટિક રૂટ દ્વારા તમે કરી શકો છો. હવે આમ તો સમજો, એફડીઆઈ જે છે બે પ્રકારે ભારતમાં, કોઈ પણ વિદેશી કંપની હોય એને ભારતની કંપનીમાં રોકાણ કરવું હોય ને, ભારતની કંપનીમાં શું કરવું હોય? રોકાણ કરવું હોય તો બે રીતના કરી શકે. પહેલો આવે છે ઓટોમેટિક રૂટ અને બીજો આવે છે સરકારી રૂટ. એટલે હું એમ કહેવા માંગુ છું કે ભારત સરકાર અથવા તો આરબીઆઈ જે છે પહેલા તમારે એને પૂછી લેવાનું. મતલબ માની લો કે ચાઇનીઝ છુછા નામની કોઈ કંપની છે, આ છુછા કંપનીને જે છે ભારતની કોઈ ફ્લિપકાર્ટ, એમેઝોન વગેરે ભારતની કોઈ કંપનીમાં રોકાણ કરવું છે, માની લો ફ્લિપકાર્ટ ભારતની કંપનીમાં રોકાણ કરવું છે, તો અહીંયા અલ્ટિમેટલી ભારત સરકારની પરમિશન કે આરબીઆઈની પૂર્વ મંજૂરી જે છે એની કોઈ જરૂર નથી. ઓટોમેટિકલી જે છે ઇન્વેસ્ટમેન્ટ કરી નાખે, મંજૂરી લેવાની કોઈ જરૂર નથી. એને કહેવાય ઓટોમેટિક રૂટ, હે ને. હા, તો બે કંપનીના મેનેજર, સીઈઓ બધા વાત કરી લે અને કે ભાઈ ઇન્વેસ્ટમેન્ટ હા કરવું છે તો કઈ વાંધો નહીં, આટલા ફોર્મ ભરી દો વગેરે, ઇન્વેસ્ટમેન્ટ ચાલુ કરી દો. ભારત સરકારની મંજૂરી મળે રાહ જો એની કઈ જરૂર છે
નહીં. પણ સરકારી રૂટ જે છે એની અંદર શું હોય કે રોકાણ કરતા પહેલા ભારત સરકારની પૂર્વ મંજૂરી શું હોય, ફરજિયાત હોય. તો સરકાર આ રીતના બે રસ્તા અપનાવે છે. રૂટ એટલે રસ્તા, ઓટોમેટિક રૂટ અને સરકારી રૂટ જે છે અઘરો છે. આની અંદર તમારે પરમિશન પૂરેપૂરી સરકારની લેવી પડે, બધા જ ફાઇલ, ફોર્મ, નોર્મ્સ, કમ્પ્લાયન્સ આ બધું જે છે કરવું પડતું હોય છે. તો ઓટોમેટિક રૂટ જે છે એ સારી વસ્તુ કહેવાય, પણ આમાં પ્રોબ્લેમ બી એ છે કે જો ભારતીય કંપનીઓને ગુલામ બનાવી દેવામાં આવે તો ભારતને જે છે નુકસાન થતું હોય. તો અહીંયા ઓટોમેટિક રૂટનો મતલબ એવો નહીં સમજતા કે DPIIT જે છે તમારી પર મોનિટરિંગ નહીં રાખે. મોનિટરિંગ તો જે છે એનું શું રહેશે, ચાલુ જ રહેશે. એવું નહીં સમજતા કે ભાઈ ચલો જલસા છે, ઓટોમેટિક રૂટથી આપણે ઇન્વેસ્ટમેન્ટ કરી નાખીએ અને પછી આ લોકોનો રૂપિયો જે છે ચાઇનામાં ખેંચવાનું ચાલુ કરી દે, તો આવું નહીં થવાનું. બીજું સરકારે એ પણ કીધું કે ભાઈ ઓટોમેટિક રૂટથી તમને પરમિશન તો આપીએ છે, તો હોશિયારી કરીને ઉછળતા નહીં. અહીંયા તમારી ઉપર પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ 2002 પણ લાગુ થવાનો જ છે. PMLA 2002 જે છે એમાં બી ખાસ કરીને એક નિયમ આવે. PMLA 2002 નો કાનૂન છે ને, એની અંદર એક જબરદસ્ત પ્રોવિઝન છે, એનું નામ છે બેનિફિશિયલ ઓનરશિપ. બેનિફિશિયલ ઓનરશિપ. હવે આ શું છે તમને, મને આઈડિયા છે કે તમને નહીં સમજાય. એક જ મિનિટ, ચાલો. આ શું છે એ તમને નહીં સમજાય, આઈ નો દેટ, બટ બેનિફિશિયલ ઓનરશિપ શું છે એ મારે તમને સમજાવવું છે. ચલો, તો પહેલા એના માટે એક કોન્સેપ્ટ સમજવો પડે, રાઉન્ડ ટ્રિપિંગ. રાઉન્ડ ટ્રિપિંગ કોને, ઇકોનોમીનો કોન્સેપ્ટ છે રાઉન્ડ ટ્રિપિંગ. હું તમને સમજાવું. પહેલા એક માની લો કે ભારતની એક કંપની છે, કોઈ પણ એક કંપની ધારી લો, અને ભારતની અંદર કંપની છે, ભારતની અંદર જે છે માની લો માલ સામાન વેચે છે, બરાબર. હવે એનો કોઈ માલિક જે છે એ એક્સ ભાઈ છે. શું નામ છે, નામ શું છે એનું, એક્સ છે. હવે આ એક્સ ભાઈ જે છે એ શું કરે છે ખબર, એ ભાઈ જે છે એ બ્લેક મની કમાય છે. હવે બ્લેક મની કઈ રીતના કમાય એ મારે તમને કહેવાની જરૂર નથી. ટેક્સ જે છે ઓછો દેખાડવો, બરાબર, પછી ઓફિશિયલ બિલ દ્વારા જે છે પૈસાનું પેમેન્ટ ન લેવું, નાણાં ન લેવા, આમ કરીને ફ્રોડ કરીને એક્સ ભાઈ જે છે એ પૈસા કમાય છે. તો એક્સ ભાઈ પાસે ઘણું બધું શું છે, બ્લેક મની છે, કાળું નાણું છે, જેને ક્યાં રાખવું એ એને ખબર નથી પડતી. અને આ કાળું નાણું જે છે એને પેલું કે ને એક કામ કરે, વોશિંગ મશીનમાં નાખો ને તો એ ધોવાઈ જાય, તો વ્હાઈટ મની થઈ જાય. મતલબ કે સરકારની નજરે ચડાઈ દેવું છે. તો કઈ રીતના કરવાનું હવે સમજો. એ શું કરે, બ્લેક મની જે છે, બ્લેક મની જે છે એને પોતાનું એક ચાર્ટર પ્લેન હોય ને, ચાર્ટર પ્લેનની પાછળની ડીકીમાં એ બધો પૈસો મૂકી દે, અને ચાર્ટર પ્લેન જે છે ઉડે એટલે સ્મગલિંગ કરીને આ બધો પૈસો જે છે ક્યાં પહોંચાડે ખબર, એવા દેશોમાં કે જ્યાં ટેક્સ હેવન કન્ટ્રી આને કહેવાય છે. કેવા કન્ટ્રી કહેવાય છે, ટેક્સ હેવન કન્ટ્રી. ફોર એક્ઝામ્પલ પનામા છે, કેમેન છે, આ બધી શેલ કંપનીઓ. શેલ એટલે પેલું જે પેલું છીપલું આવે ને દરિયાના કિનારે, પેલું છીપલું અને જેની અંદર મોતી હોય, છીપલું છીપલું છીપલું. તો આ જે છે ને ખોખલું હોય, એની અંદર કંઈ હોય નહીં. તો આ શેલ કંપનીનો કોન્સેપ્ટ એવો જ છે કે પનામા અને કેમેન જેવા દેશો છે, આની અંદર કંપની ખોલવામાં આવે. અને આ પનામા અને કેમેન ટાપુ જેવા દેશ છે અને બીજી કોઈ આવક નથી, એટલે આ આવું બધું જે છે ને આને લીગલીમાં ત્યાં કરવા દે. તો પનામા અને કેમેન જેવા દેશોની અંદર બેઝિકલી આવી શેલ કંપનીઓ જે છે એક્સ ભાઈ પોતે જ ખોલે, પણ બીજાના નામે ખોલે. અને પછી શું કરે, આ પૈસો જે છે એ આ શેલ કંપનીની અંદર જે છે રોકાણમાં લઈ લે, કે ભાઈ શેલ કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ આવ્યું. હવે ત્યાં કેવું છે કે ત્યાં કોર્પોરેટ ટેક્સ બહુ ઓછો હોય, એટલે ભાઈ આ કંપનીઓ જે છે ત્યાં એક નાની એવી એક બિલ્ડિંગ હોય ને, એમાં સાઈડમાં 2-4 દુકાનો શટર ખોલીને કંપનીઓ ચલાવતા હોય. વેબસાઇટ તો એવી બનાવે કે ઓહો આ બધી જેન્યુન કંપની. જેન્યુન ન હોય, એમાં કોઈ કામ થતું ન હોય, ખાલી નામ હોય, બરાબર. ચાલો, તો હવે અહીંયા આ પૈસો જે છે અલ્ટિમેટલી આ કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ થઈ ગયો. હવે આ પનામા અને કેમેન આઇલેન્ડ વાળી જે શેલ કંપની છે એની એક પેરેન્ટ કંપની ખોલવામાં આવે. ક્યાં, તો કે માની લો ચાઇનામાં. ચાઇનાની અંદર શેલ કંપની જે હતી અહીંયા પનામા વાળી, એની એક પેરેન્ટ કંપની જે છે એ અહીંયા ખુલે છે. એક સમજી લો કે એક સબ બ્રાન્ચ જે છે અહીંયા ખુલે છે, બરાબર. ક્યાં ખુલે છે, ચાઇનામાં ખુલે છે. હવે ધ્યાનથી સમજજો. તો હવે ચાઇનાની અંદર હવે એક કંપની જે છે માની લો પનામામાં છે અને બીજી કંપની માની લો ચાઇનામાં છે. તો પનામાથી ચાઇનામાં પોતાની જ કંપનીમાં રૂપિયો તો મોકલી શકાય, ક્યાં ચિંતા છે. તો અલ્ટિમેટલી ચાઇનામાં જે છે પેલો સ્મગલિંગ વાળો માલ જે છે ને એ હવે ક્યાં આવે, ચાઇનામાં. અને હવે ચાઇનીઝ કંપની તરીકે જે કંપની ચાઇનામાં ખુલી હોય એ કંપની જે છે વળી પાછી પોતાની કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કરાવડાવે. અને એને કહે કે FDI છે. શું છે, ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ આવ્યું. ભારત સરકાર તો ખુશ થઈ જાય કે વાહ FDI આવ્યું, અરે વાહ, વેરી ગુડ. પણ ભાઈ FDI ના જે રૂપિયા છે એ ભારતના પોતાના જ રૂપિયા છે, ખાલી આમ ફરીને આવ્યા છે, આમ સર્કલ ફરીને આવ્યા છે ને. હા, તો 4 રસ્તા ફરીને પૈસા જે છે પાછા ક્યાં આવતા રહે, પોતાની કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કરે. અને હવે આ જે ઇન્વેસ્ટમેન્ટ છે તો FDI છે, તો અહીંયા એ શું કહી દે, કાં તો વ્હાઇટ મની છે, પછી એ રૂપિયા વાપરવા લાગે પોતાના કંપનીમાં, જ્યાં જ્યાં એને ખર્ચા કરવાના હોય ત્યાં દેખાડવા લાગે કે એવું કે ચાઇનીઝ કંપનીનું રોકાણ છે. તો અહીંયા સરકારને ખબર છે કે સાલું કોણ એવો માણસ છે. હવે જો સરકારને તો એટલી જ ખબર હોય અત્યારે, માની લો કે ભાઈ ચાઇનાની કંપનીએ આ ભારતની કંપનીમાં રોકાણ કર્યું, સરકારને આટલી જ ખબર હોય કાકાઓ
પણ અહીંયા સરકારે એક નિયમ બનાવ્યો છે, એનું નામ છે ઓનરશિપનો સિદ્ધાંત. ઓનરશિપનો સિદ્ધાંત, માલિક કોણ છે કાકાઓ? તો અહીંયા સરકાર ધારે તો પીએમએલએ કાનૂન અંતર્ગત પોતાની જે સંસ્થાઓ છે ઈડીપીડી, આ બધાને કહી શકે કે તમે આ જે ચાઇનીઝ કંપનીનું ભારતમાં રોકાણ આવ્યું છે એ કંપની જે છે એનો મૂળ માલિક શોધો ભાઈ. કયો જે છે સ્ટ્રિંગ ખેંચી રહ્યો છે, કયો જે છે તાર હલાવી રહ્યો છે, તો ખબર પડે. લે કે આ પેરેન્ટ કંપની જે છે એની મેઇન કંપની પનામામાં છે અને એમાં રૂપિયા જે છે ભારત લે તો મતલબ એક્સ ભાઈ જ છે. તો આને કહેવાય રાઉન્ડ ટ્રિપિંગ. હે ને, આને રાઉન્ડ ટ્રીપ મારવા ગયો તો રૂપિયો આમ ટ્રીપ મારીને પાછો આવતો રહ્યો. તો આને કહેવાય છે ઓનરશિપનો. તો સરકારે અહીંયા એ ધ્યાનમાં લીધું છે કે એફડીઆઈના નિયમો તમે હળવા કરીએ છીએ, પણ અમે બેનિફિશિયલ ઓનરશિપના નિયમો હજી પણ લાગુ રહેશે. તો સરકાર ચેક તો કરતી જ રહેશે અને તમારે ઈ કેવાયસી ને બધું કરાવ્યા જ કરવું પડશે. ફિઝિકલ વ્યક્તિ કોણ છે એ જાણવાનું જરૂરી છે કે મેઇન આનો માલિક કોણ છે, સરકારે જાણી શકે છે. બરાબર. ચાલો, તો આ રીતના અહીંયા 10% સુધીનું જે ઇન્વેસ્ટમેન્ટ જે છે એમાં નિયમો હળવા કરવામાં આવ્યા છે. આગળ વધીએ. તાજેતરમાં રાજ્યસભાની ચૂંટણીમાં બિહારમાંથી કયા રાજકીય જોડાણ જે છે એને લગભગ બધી બેઠકો જે છે એ જીતી લીધી. હમણાં તાજેતરમાં રાજ્યસભાના સીટોનું ઇલેક્શન પૂરું થયું છે. રાજ્યસભાની સીટોનું ઇલેક્શન બહુ સાયલેન્ટલી પૂરું થઈ જાય, કોઈને ખબર બી ના પડે. તો તાજેતરમાં રાજ્યસભાની ચૂંટણી થઈ, એમાં ખાસ કરીને બિહાર ખૂબ ચર્ચામાં આવ્યું, કારણ કે એની અંદર હે ને એનડીએ નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ જે છે, બીજેપી અને એના સહયોગી દળોનું જે ગઠબંધન છે એને ક્લીન સ્વીપમાં દીધી, મતલબ કે લગભગ બધી સીટ જે છે એને જ જીતી લીધી. તો બિહારની અંદર ટોટલ 5 રાજ્યસભાની સીટો પર ઇલેક્શન હતું. એની અંદર આ 5 જણા જે છે એને 5 સીટ જે છે અલ્ટિમેટલી જીતી લીધી. એક શિવેશ કુમાર જે છે એને બીજા રાઉન્ડનું વોટિંગ કરાવવું પડ્યું હતું, પણ અલ્ટિમેટલી એને પણ સેકન્ડ રાઉન્ડના વોટિંગમાં એને જે છે મત પ્રાપ્ત થઈ ગયા. જાદુઈ આંકડો જે છે એટલા એમએલએ જે છે પ્રાપ્ત થઈ ગયા અને અલ્ટિમેટલી એમને સીટ જીતી લીધી. સો રાજ્યસભા જે છે સંસદનો ઉપલો ગૃહ છે. આની મુદ્દત 6 વર્ષ હોય છે. મતલબ કે જે ઉમેદવારો જે છે 6 વર્ષ સુધી હવે રાજ્યસભામાં. નીતિશ કુમાર જે બિહારના મુખ્યમંત્રી હતા, એમણે મુખ્યમંત્રી પદ ઉપરથી રાજીનામું આપીને અલ્ટિમેટલી હવે રાજ્યસભામાં ગયા છે. હવે એને કહેવામાં આવ્યું છે કે ગયા છે, એ આપણને આઈડિયા નથી, જોયું છે. અને અહીંયા રાજ્યસભામાં એવો પણ નિયમ છે કે દર 2 વર્ષે રાજ્યસભાના 1/3 જેટલા સભ્યો, અને રાજ્યસભાના અધ્યક્ષ જે છે એટલે કે આપણા વાઇસ પ્રેસિડેન્ટ જે છે એને ખબર જ હોય કે આખી રાજ્યસભા જે છે 250 જણા છે, એના 1/3 મેમ્બરને આપણે રિટાયર્ડ કરવાના છે. તો એ કયા મેમ્બર છે કે એ એના 6 વર્ષ પૂરા થાય, 6 વર્ષ જેના પૂરા થતા હોય એ લગભગ 1/3 હોય, કારણ કે એ રીતના તો શરૂઆતમાં લીધા હતા. સો 1/3 મેમ્બરને કહી દેવાનું કે હવે તમે રિટાયરમેન્ટ થવાના, પછી 1/3 સીટ ઉપર એક સાથે શું હોય, ઇલેક્શન હોય છે. ઓકે. અને આની ચૂંટણી પ્રણાલી જે છે યાદ રાખવાના છે, 2 સિદ્ધાંતોને આધારે ચાલે છે. એક તો પ્રમાણસર પ્રતિનિધિત્વનો સિદ્ધાંત, પ્રમાણસર પ્રતિનિધિત્વ, સપ્રમાણ પ્રતિનિધિત્વનો સિદ્ધાંત જે છે આની અંદર પ્રપોર્શનાલિટી કહેવાય ને. આ બધું શું છે બંધારણમાં મેં ભણાવ્યું છે. અને સાથે સાથે સિંગલ ટ્રાન્સફરેબલ વોટ સિસ્ટમ છે ને. સિંગલ કે પહેલાની અંદર જો છે રિક્વાયર્ડ વોટ ના મળે તો સેકન્ડ રાઉન્ડનું મતદાન કરવામાં આવે છે અને એક વોટ આખો ટ્રાન્સફર થઈ જાય. સો સિંગલ ટ્રાન્સફરેબલ વોટ સિસ્ટમ આખી આવે છે, એના બેઝ ઉપર જે છે ઇલેક્શન થતું હોય છે રાજ્યસભાની ચૂંટણીનું. બરાબર. હવે અહીંયા ધ્યાનથી સમજો, આ રીતની ભારતની અંદર જે ટોટલ સીટો હતી લગભગ 37 જેટલી સીટો હતી અને અલગ અલગ રાજ્યમાં ઇલેક્શન હતા, આટલા રાજ્યમાં ઇલેક્શન હતા. હવે શું આ બધું યાદ રાખવાનું? આન્સર ઇઝ નો. કઈ યાદ રાખવાનું હોય નહીં, પણ તમે એક થોડું પેટર્ન સમજી લો કે અમુક રાજ્ય જે છે એની અંદર શું થયું હતું. જો સમજો કે મહારાષ્ટ્રની અંદર જે છે બિનહરીફ ઇલેક્શન, મતલબ કે આની અંદર કોઈ બધાને ખબર જ હોય કે આટલી સીટ આને મળે એમ છે, તો બાય ફાઇનલી જે છે આની અંદર કોઈ બીજું ઇલેક્શન કરવામાં ન આવે. ખોટો હું પૈસો બગાડવાનો, ખર્ચો કરવો, ફટાફટ જે છે ને રાજ્યસભાની સીટ જે છે આપી દે. બધા પક્ષો સર્વાનુમતે કહી દે કે આ 4 જણા જે છે જીતી ગયા, સમજી લે. બરાબર. તમિલનાડુ જે છે એમાં બી બિનહરીફ થયું, પશ્ચિમ બંગાળમાં બી બિનહરીફ થયું. ખાલી મતદાન ક્યાં કરવું પડ્યું? બિહારની અંદર, કે જ્યાં થોડો લોચો હોય અને શિવેશ કુમારમાં લોચો આવ્યો બી કરો. આની અંદર શિવેશ કુમારમાં લોચો આવ્યો બી કરો, એટલે સેકન્ડ રાઉન્ડનું મતદાન થયું અને સેકન્ડ રાઉન્ડમાં એને વોટ મળી જ ગયા. સો અલ્ટિમેટલી અહીંયા મતદાનમાં જે છે એનડીએનો પછી શું થઈ ગયો? વિજય થઈ ગયો. તો અહીંયા વિપક્ષ જે છે ને એક પણ સીટ મળી નથી, ક્લીન સ્વીપ મારી દીધું છે. બરાબર. ચલો પછી અહીંયા બી મતદાન કરવામાં આવ્યું, કારણ કે અહીંયા અપક્ષનો એક મેમ્બર જીતે એમ હતો. ક્યાં? ઓડિશાની અંદર. બાકી બિનહરીફ જે છે, અહીંયા હરિયાણામાં કોંગ્રેસનો એક વોટ જીતે એમ હતો એટલે મતદાન કરવામાં આવ્યું, હે ને. પછી અહીંયા તેલંગાણા, ઓલરેડી કોંગ્રેસની ગવર્મેન્ટ છે, બે કોંગ્રેસના છે. હિમાચલ પ્રદેશ જે છે એમાં બી બિનહરીફ જે છે ઇલેક્શન થયું છે, કારણ કે એક જ સીટ હતી, કોંગ્રેસ જીતી જાય એમ છે. તો અલ્ટિમેટલી આ રીતના જે છે 37 સીટ ઉપર બેઝિકલી ઇલેક્શન થયું અને રાજ્યસભાનું ઇલેક્શન પૂર્ણ થયું. તો આ રીતના રાજ્યસભાનું ઇલેક્શન થાય. બરાબર.
ચાલો. અને રાજ્યસભાની ચૂંટણી જ્યારે થાય, જો રાજ્યસભાની ચૂંટણી જ્યારે થાય ને ત્યારે તમને એટલી તો બેઝિક ખબર હોવી જોઈએ કે રાજ્યસભાની ચૂંટણી જે છે, રાજ્યસભા આપણે બીજું ગૃહ છે ને, ઉપલું ગૃહ, તો રાજ્યસભાની બેઠકો ભરવી હોય તો જે તે રાજ્યના એમએલએ દ્વારા જે છે, જે તે રાજ્યના એમએલએ દ્વારા જે છે રાજ્યસભાની સીટો ભરાતી હોય છે. બરાબર. હવે હું એમ કહું કે બિહારના એમએલએ છે, બિહારના મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી વાળા મેમ્બર જે છે એ એના દ્વારા એમએલએ જે છે, એમએલએ દ્વારા જે છે આખું નાખું ઇલેક્શન થાય. તો આમાં વોટ લેવાનો અધિકાર આમ જનતાનો નથી. એટલે કે આ પ્રત્યક્ષ મતદાન પદ્ધતિ નથી. બરાબર, પરોક્ષ મતદાન પદ્ધતિ છે. આની અંદર સામાન્ય જનતા વોટ લેવા આવતી નથી. અને દરેક એમએલએ જે છે એને આ રીતના બેલેટ પેપર પકડાઈ દેવામાં આવે અને જેટલા ઉમેદવારો હોય એનો પ્રેફરન્સ ક્રમ લખવાનો હોય કે મને આ પહેલો ગમે છે, આ બીજો ગમે, ત્રીજો, ચોથો. અને આ રીતના દરેક જેટલા બી ટોટલ એમએલએ હોય બધાને એક એક બેલેટ પેપર આપી દેવામાં આવે અને આ બેલેટ પેપર જે છે એને પેલી બોક્સ હોય આ રીતના મતદાન પેટી આની અંદર નાખતું જવાનું. બરાબર. અને હા, એક નિયમ એવો છે, બહુ સ્પષ્ટ ભાષામાં નિયમ કીધું સુપ્રીમ કોર્ટે કે આ મતદાન જે છે એ ગુપ્ત મતદાન નથી, ગુપ્ત મતદાન નથી, ગુપ્ત મતદાન નથી. એટલે કે તમે માની લો કે આ કોંગ્રેસનો મેમ્બર છે ને, ઇન્ડિયન નેશનલ કોંગ્રેસનો આ એમએલએ છે, અને જ્યારે માની લો કે પોતાનું બેલેટ પેપર ભરવા આપે છે ને એને જે અહીંયા ક્રમ મૂક્યો હોય 1 2 3 4 જે બી રેફરન્સ નંબર આપ્યો હોય કે મને પહેલો વ્યક્તિ ઉમેદવાર આ ગમે છે, ઈ નો હોય તો આ, ઈ નો હોય તો આ, ઈ નો હોય તો આ રીતના જે પોતાનો વોટિંગ પ્રેફરન્સ આપ્યો હોય તો અહીંયા જે છે કોંગ્રેસના જ એક એજન્ટ બેઠા હોય. શું બેઠા હોય? પાર્ટીના હું બેઠા હોય? એજન્ટ. કે આ માની લો કે આ કોંગ્રેસના એજન્ટ છે, તો આ ભાઈએ પોતાનો વોટ જે છે એનું આખું બેલેટ પેપર આને દેખાડવાનું. બરાબર ને. અને અહીંયા બેલેટ પેપર દેખાડ્યા પછી જ જે છે મતદાન પેટીમાં મત નાખવાનો હોય છે. એ યાદ રાખજો, ગુપ્ત મતદાન રાજ્યસભામાં થતું નથી. એના પાછળ આખો એક કેસ છે 2006 નો. કુલદીપ નાયર, જે ભારતના બહુ જ પ્રખ્યાત પત્રકાર હતા, અને વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા, ભારત સંઘ વિરુદ્ધ આખો આ કેસ ઠોક્યો હતો. અને આ કેસની અંદર સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ ભાષામાં કીધું, શું કીધું? કે અહીંયા ખુલ્લું મતદાન જે છે માન્ય છે. કેમ કે રાજ્યસભાની ચૂંટણી જે છે એ કોઈ ડાયરેક્ટ ઇલેક્શન નથી, તો આમાં ગુપ્ત રાખવાની કઈ જરૂર નથી, ગુપ્તતાની કઈ જ જરૂર. પહેલેથી જ બધાને ખબર હોય કે આમાં કોણ જીતે એમ છે ને. કારણ કે જે રિક્વાયર્ડ કોટા હોય ને, રિક્વાયર્ડ કોટા હોય એને એનું સૂત્ર ખબર છે ને, રાજ્યસભાના રિક્વાયર્ડ કોટાનું સૂત્ર શું છે? ચલો એક કામ કરો, વિડીયો પોઝ કરીને પેલા જાતે લખો જો યાદ હોય તો. બરાબર. હા, પોઝ કરીને જાતે લખો, રાજ્યસભાના કોટાનું સૂત્ર શું છે? કેટલા વોટ હોય, કેટલા એમએલએ હોય તો તમે રાજ્યસભાની સીટ મળી જાય. ચાલો, તો કોટા જે છે એનું સૂત્ર શું છે? તો કે ઉપર અંશમાં શું લેશો? અંશમાં શું લેશો? ટોટલ વિધાનસભાના એમએલએ ની સંખ્યા. જેમ કે ગુજરાતની વાત કરું તો આપણા ગુજરાતની વિધાનસભાના ટોટલ એમએલએ કેટલા છે? 182. બરાબર. પછી ગુજરાતની અંદર કેટલી સીટ ઉપર રાજ્યસભાનું ઇલેક્શન આવ્યું? માની લો કે 1/3 નિવૃત્ત થયા, એમાં ગુજરાતના જે છે ઝપટે ચડી ગયા 5 જણા. તો માની લો કે 5 જણા જે છે એને એનું ઇલેક્શન, તો નીચે આવશે કેટલી સીટ ઉપર ઇલેક્શન છે? 5 સીટ ઉપર ઇલેક્શન. 5 સીટ ગુજરાતમાંથી ભરવાની છે. બરાબર. અને એના વત્તા અહીંયા 1 કરવાનું અને આખા કૌંસની બહાર 1 કરવાનું. બરાબર ને. પછી આનો જે પણ આન્સર આવે એ તમારો કોટા થઈ ગયો. એટલા એમએલએ તમારા પક્ષમાં પહેલો પ્રેફરન્સ ક્રમ આપે તો તમને રાજ્યસભાનું સીટ જે છે એ પ્રાપ્ત થઈ જાય. આ એક પ્રકારનો જાદુઈ આંકડો છે, કોટા. બરાબર. હા, તો યાદ રાખજો, ઉપર અંશમાં શું આવશે? ટોટલ એમએલએ ની સંખ્યા, છેદની અંદર કેટલી સીટ ભરવાની છે +1, આખા કૌંસની બહાર +1. આ કોટા, આ જાદુઈ આંકડો જે છે જરૂર. તો પહેલેથી જ બધા ગણતરી કરીને રાખ્યું હોય કે ગુજરાતમાં માની લો 5 સીટ ઉપર ઇલેક્શન આવવાનું હોય તો 182 જે છે એના ભાગ્યા તમે 6 કરો. બરાબર. અને +1 કરો, હે ને. બરાબર. તો તમે જો 6 તેરી કેટલા થાય? 18, હે ને. 6 તેરી 18. પછી 0 ઉપરથી આવ્યો 2. બરાબર. 20. પછી 6 દુ 12, 6 તેરી 18. હા, તો મતલબ લગભગ 30 જેવા વોટ જે છે એની જરૂર હોય છે. 30 એમએલએ જે છે એવા મળી જાય એક વ્યક્તિને જેને રાજ્યસભામાં જવું હોય તો એ જે છે એને પહેલો પ્રેફરન્સ ક્રમ, પેલા બેલેટ પેપર ઉપર પહેલો પ્રેફરન્સ ક્રમ જે છે આપવાવાળા 30 એમએલએ એની પાસે હોવા જોઈએ. બીજેપીને ખબર જ હોય કે અલ્ટિમેટલી 182 માંથી અમારા 150 જેટલા મેમ્બર તો છે જ, તો 30 ને પકડીને કહી દેવાનું, એ 30, એ 30, એ 30. બરાબર. આ રીતના કહી દેવાનું. 3 દુ 6, 3 તેરી 9, 3 ચોક 12 અને 3 પંજા 15. ચાલો, 5 સીટ ઉપર ઇલેક્શન છે. બીજેપીને ખબર જ હોય ને કે અમારા 150 મેમ્બર તો ઓલરેડી બીજેપીના છે, તો 30 જણાને પકડીને બેલેટ પેપરમાં, ભાઈ એ 30 જણા તમે બધા બેલેટ પેપરમાં પહેલું નામ જે છે આ ભાઈનું રાખી નાખો, બીજા 30 જે છે એને પહેલા નંબર ઉપર બીજો જે ભાઈ મોકલવાનો એનું નામ રાખી દે, ત્રીજા 30 જણા, આમ બધાને પહેલેથી જ શીખવાડી દેવામાં આવે. અને આ બધા પોતપોતાના બેલેટ પેપર જે છે પાર્ટીના એજન્ટને દેખાડી અને ક્યાં નાખતા જવાના? મતદાન પેટીમાં. હા,
જો અપક્ષનો મેમ્બર જે છે જીતે એવી સંભાવના હોય, જેમ કે અહીંયા ક્યાંક હતું ને, હા અહીંયા ક્યાંક હતું અપક્ષનું મેમ્બર, હા જો અહીંયા ઓડિશામાં દેખાય અપક્ષનો, એને શું કરવાનું, એનો તો કોઈ પાર્ટી જ નથી, એ તો પાર્ટી વગરનો માણસ અહીંયા બેઠો છે ને, એવા તો ઘણા બધા અપક્ષના મેમ્બરો હશે. તો ઓડિશામાં શું છે, ઘણા બધા મેમ્બરો છે જે અપક્ષમાંથી છે અને એ આમાં જીતી જાય એમ છે. તો અલ્ટિમેટલી વાત એવી આવે કે અપક્ષના વ્યક્તિના જે એમએલએ હોય, અપક્ષ એમએલએ હોય, એ જ્યારે વોટિંગ કરવા આવે તો એનો તો કોઈ પાર્ટી એજન્ટ હોવાનો નથી. તો અલ્ટિમેટલી આ લોકોએ જે છે પોતાનો બેલેટ પેપર કોઈને દેખાડવાનું નથી. યાદ રાખજો, જો દેખાડ્યું તો વોટ કેન્સલ ગણાશે. સાદા એમએલએ હોય, પાર્ટી વાળા, બીજેપી કોંગ્રેસ વાળા એમએલએ હોય, તો એને પોતાનું બેલેટ પેપર ફરજિયાત દેખાડવાનું, અને એ લોકોએ જો ન દેખાડ્યું તો એનો વોટ કેન્સલ થશે. તો અપક્ષ અને સાદા એમએલએમાં આટલો ફરક છે. બરાબર. તો અહીંયા રાજ્યસભા તર્ક આપ્યો હતો કે રાજ્યસભા રાજ્યોનું પ્રતિનિધિત્વ કરે છે, વ્યક્તિઓનું નથી કરતું. ખુલ્લું મતદાન જે છે એ પક્ષની જે શિસ્ત અને પારદર્શિતા જે છે સુનિશ્ચિત, કે બીજેપી વાળાને ખબર છે કે અમારો માણસ, અમે જેમ કીધું એ જ પ્રમાણે પેલો નંબર ભરી અને વોટિંગ કરે. ક્યાંક ઊંધું ચતું આ 30 જણાને કીધું, એ 30 ને કીધું હોય કે પહેલા નંબર ઉપર આ ભાઈને રાખજે, એને બીજા નંબર પર રાખી દીધો, તો એને ક્રોસ વોટિંગ કહેવાય. આ ન થવું જોઈએ. તો આટલા માટે સુપ્રીમ કોર્ટ જે છે એને શું કીધું છે કે ઓપન વોટિંગ આમાં રાખવાનું હોય છે. રાજ્યસભા એટલા માટે જ બનાવવામાં આવી છે કે કોઈ પણ એવો વ્યક્તિ કે જેને તમે સમજો ઇલેક્શન લડી શકે એમ નથી બિચારો, એની પાસે સ્પીચ હોશિયારી મારવાની તાકાત નથી, લોકોને બેવકૂફ બનાવવાની તાકાત નથી. નેતા હારો નેતા એને જ કહેવાય, લોકોને બેવકૂફ હારો બનાવી શકે. એવા વ્યક્તિ જે જ્ઞાની છે, બુદ્ધિશાળી છે, સમજુ છે, પણ એને લોકોને બેવકૂફ બનાવતા નથી આવડતા, ઇલેક્શન જીતતા નથી આવડતું, તો આવા લોકોની પણ દેશની જરૂર હોય ને. તો આ મનમોહનસિંહ જેવા લોકો હોય, એ બિચારા કઈ રીતના ઇલેક્શનમાં ઉભા રહીને ક્યાંથી જીતે, છતાં એને મારે પ્રધાનમંત્રી સુધી પહોંચાડો હોય. એટલા માટે જ ભારતના બંધારણમાં એક બીજું ગૃહ બનાવવામાં આવ્યું હતું, રાજ્યસભા, હે ને. નહીં તો આમ તો એની રાજ્યસભાની કઈ ખાસ જરૂર નથી, પણ રાજ્યસભા જે છે આમ બહુ જ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે. ચલો, તો એનડીએ જે છે ને બિહારની અંદર ક્લીન સ્વીપ જે છે મારી છે ને. ચાલો, હવે બીજો અગત્યનો પ્રશ્ન છે, વેરી ઇમ્પોર્ટન્ટ. ભારત જે છે એના જીડીપી નું મૂળ વર્ષ, બેઝ યર જે છે એ નીચેનામાંથી ક્યાંમાં સુધારીને નક્કી કરવામાં આવ્યું છે? મતલબ કે તાજેતરમાં જીડીપી નું નવું બેઝ યર જે છે કયું બન્યું છે? વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. તો ચાલો પહેલા સમજી લો, જીડીપી કોને કહેવાય? વેરી ઇમ્પોર્ટન્ટ. જીડીપી જે છે હે ને, અચ્છા જીડીપી કોને કહેવાય? સાદી ભાષામાં હું એમ કહું કે આ મારો ભારત દેશ છે ને, આ મારો ભારત દેશ છે. આ રીતનો સરસ મજાનો મારો ભારત દેશ છે. ભારત દેશની અંદર પહેલી શરત, ભારત દેશની અંદર, તો પહેલી શરત છે ભારત દેશની અંદર. બીજી શરત, ભારત દેશની અંદર હોવું જોઈએ ને, એક વર્ષમાં હોવું જોઈએ. એક વર્ષની અંદર ભારત દેશની સીમાઓની અંદર ભારતના સંસાધનોનો ઉપયોગ કરી જે પણ માલ સામાન બને છે અને જે પણ સેવાઓ બને છે, બે વસ્તુ લેવાની, ગુડ્સ પણ લેવાનું, સર્વિસ પણ લેવાની. જે પણ માલ બને છે, હું તમને એમ કહું છું કે જેટલો બને એટલો, તમે છોડી દો ચિંતા, જેટલો બને એટલો. માની લો ઘઉં ઉગે છે, ઘઉંમાંથી આ વર્ષે 1,00,000 પાર્લેજીના પેકેટ બને, કે 1,00,000 પાર્લેજીના પેકેટ ધ્યાનમાં લેવાના છે આ વર્ષે. અને 1,500 સ્કૂલ ભારતની અંદર બની, તો 1,500 સ્કૂલોને ધ્યાનમાં લેવાનું છે. આ વખતે સ્વિગી, ઝોમેટો જેવી 5 નવી કંપની ખોલી, 5 કંપનીને ધ્યાનમાં લેવાની છે. ભારતની અંદર ઉત્પાદન થયેલું હોવું જોઈએ, ભારતની અંદર ઉત્પાદન થયેલું હોય, અને ગ્રોસ છે, બહુ એક્ઝેક્ટ નહીં, ગ્રોસ. તો કહેવાની વાત એ છે કે આખા ભારતમાં, આખા ઇન્ડિયામાં એક વર્ષની અંદર જેટલું પણ ગુડ્સ અને સર્વિસ પેદા થાય છે એની એમઆરપી લેવાની. ઈ વેલ્યુ કે જે વેલ્યુ ઉપર લોકો જે છે એ વસ્તુને ખરીદે. આપણે પાર્લેજી કેટલા રૂપિયામાં ખરીદીએ? 5 રૂપિયામાં અથવા 10 રૂપિયામાં. તો 5 રૂપિયા વાળા પાર્લેજીનો સરવાળો કરતો જવાનો, 10 રૂપિયા વાળા પાર્લેજીનો સરવાળો, અને આવા જેટલા બિસ્કિટ બને છે, ચમચા ચમચી, બાટલી જે બને છે બધાનો સરવાળો કરવાનો. અને એ સરવાળો કરીને જે ફાઇનલ મોટો આંકડો બને, ગુડ્સનો બી સરવાળો. અચ્છા, સર્વિસમાં સરવાળો કઈ રીતના કરશો? માની લો કે આપણું જે ટ્યુશન ક્લાસ ચાલતું હોય ને, ટ્યુશન ક્લાસ જે છે એની અંદર મેં 15 છોકરા જે છે રાખ્યા છે, અને 15 છોકરાઓને બરાબર જે છે જીપીએસસી ના ક્લાસીસમાં જે છે ભણાવી રહ્યો છું ને. તો આ ક્લાસીસમાં જયારે ફી ભરે, તો ફી ભરે એટલે એ જેટલા રૂપિયા ભરે, એક સ્ટુડન્ટ ભરે તો એના 15,000 રૂપિયા, તો 15,000 ધ્યાનમાં લે. બીજો ભરે તો બીજા 15, તો 30,000 થયા. બીજા 15, 45,000. આ રીતના જે છે ધ્યાનમાં લેતું. વિચાર કરો, આખા ભારતમાં કેટલા છોકરાઓ ફી ભરતા હશે, સ્કૂલોમાં ભરતા હશે, બધાનું ધ્યાનમાં લે. બીજું હોસ્પિટલ હોય, હોસ્પિટલ ધ્યાનમાં, બધી જ પ્રકારની સેવા આવી ગઈ સાહેબ. તો ગુડ્સ એન્ડ સર્વિસ બંનેને ધ્યાનમાં લેવાનું છે, એક વર્ષનો ડેટા રાખવાનો છે. આ રીતના જીડીપી જે છે એની શું થતી હોય છે? કેલ્ક્યુલેશન. તો જીડીપી નો જે પણ આંકડો હોય,
બરાબર. એ અલ્ટિમેટલી આ હોય. હવે ખબર પડી ને, જીડીપી એટલે ભારતનું કુલ ઉત્પાદન મૂલ્ય ગુડ્સ અને સર્વિસમાં. હવે તમે સમજો કે આ જીડીપી જે છે એની કેલ્ક્યુલેશન જે છે એના માટે બેઝ યર, કારણ કે તમારે એમઆરપી ધ્યાનમાં લેવાની છે. એમઆરપી ધ્યાનમાં લેવાની અને વસ્તુની સંખ્યા ધ્યાનમાં લેવાની. હું એમ કહું કે આ વર્ષે માની લો કે 50 પાર્લેજી બન્યા છે અને દરેક પાર્લેજીનો આ વર્ષે ભાવ જે છે 5 રૂપિયા છે. તો ટોટલ ઉત્પાદન કેટલું થયું? તો કે 55 અને 250. તો 250 મારો જીડીપી થઈ ગયો. માની લો કે મારે બીજું કઈ ઉગાડતો નથી, ખાલી પાર્લેજીનું પેકેટ આપણા ભારતમાં બનાવું છું. તો 250 રૂપિયા મારો શું થઈ ગયો? જીડીપી થઈ ગયું. પણ હવે તમે સમજો, વર્ષ જતા જાય તો ભાવ અહીંયા શું થતો જાય? વધતો જાય. 5 રૂપિયાની જગ્યાએ 10 રૂપિયા થાય, 10 રૂપિયાની જગ્યાએ 15 રૂપિયા થાય, ભાવ વધતો જાય ને. તો હવે ભાવ વધતો જાય તો આપણને એવું લાગે પાર્લેજી તો એટલા પેદા થાય, ભાવ અહીંયા વધો ગયો, 50 ગુણ્યા 10 કરી નાખો, તેમ લાગે 500 રૂપિયા. ઓહો, તો વધારે પાર્લેજી બનાવ્યા? ના ભાઈ ના, ભાવ વધારો થયો છે. તો મારી પાસે એક બેઝ યર હોવું જોઈએ કે કયા વર્ષના એમઆરપી જે છે હું ધ્યાનમાં લઉં અને કયા વર્ષની પ્રોડક્ટની સંખ્યા હું ધ્યાનમાં લઉં અને ઈ બેનો ગુણાકાર કરું, તો મને સાચું ચિત્ર ખબર પડે. રિયલ જીડીપીની કેલ્ક્યુલેશન એના માટે બેઝ યર, આધાર વર્ષ, કે ન્યાથી હું માપું, ન્યાથી બધી વસ્તુ માપું, એની બહુ ઇમ્પોર્ટન્સ છે. અત્યાર સુધી જીડીપીની કેલ્ક્યુલેશન થતી હતી એમાં આધાર વર્ષ જે છે 2011-12 હતું. હવે એને ચેન્જ કરી જે છે અલ્ટિમેટલી નવું આધાર વર્ષ જે છે 2022-23 કરી નાખ્યું છે. 2022-23 જે છે એ જીડીપીનું નવું બેઝ યર બને. 2011-12 થી સુધારી નાખ્યું છે. અને જીડીપી જે છે હે ને કયા મંત્રાલય દ્વારા એની ગણતરી થતી હોય? તો આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય દ્વારા જે છે એ આખી આની ગણતરી જે છે થતી હોય છે. તો એના દ્વારા જ બેઝિકલી જાહેરાત કરવામાં આવી છે. હે ને? તો 27 ફેબ્રુઆરીનો આ ન્યૂઝ છે. ભલે જૂના ન્યૂઝ છે પણ અત્યારે પ્રોપર વ્યવસ્થિત આખી ડેટા શીટ આવી ગઈ છે. તો એના હિસાબે હવે આપણે અત્યારે કરંટમાં લઈએ છીએ. કોઈ પણ વસ્તુ છૂટવાની નથી, એની ગેરંટી છે. ચાલો, તો આ દેખાડે છે કે આપણે આધુનિક અર્થતંત્રને વધુ સારી રીતના રિફ્લેક્ટ કરવું છે, દેખાડવું છે કે મારા દેશમાં કેટલો સામાન ને કેટલી સેવા પેદા થઈ રહી છે. એટલા માટે જીડીપી નું બેઝ યર પણ શું કર્યું છે? ચેન્જ કર્યું છે. અચ્છા, આમને એમ થાય કે 2022-23 જ કેમ લીધું? 2019-20 કેમ ન લીધું? 2020-21 કેમ? બીજા કોઈ? ભાઈ એટલા માટે, કારણ કે કોરોના જે છે, કોરોના જેટલું તમે રિસેન્ટ યર રાખો એટલો ફાયદો થાય. કોરોના જે છે એને 2019 તો બગાડ્યું જ હતું, 2020 બી ખૂબ બગાડ્યું. એટલે સરકારે વિચાર્યું કે 2022-23 આવતા આવતા લગભગ પાછી સ્ટેબિલિટી પ્રાપ્ત થઈ ગઈ હતી. તો સૌથી રિસેન્ટ યર 2022-23 ને અત્યારે ધ્યાનમાં લેવાય. અને તો એટલા માટે સ્ટેબિલાઇઝડ યર જે છે 2022-23 હતું. તો એટલા માટે એને જીડીપી નું વર્ષ ઘોષિત કરવામાં આવ્યું છે. તો જીડીપી શું છે? ભારતમાં એક વર્ષમાં કુલ ઉત્પાદિત સામાન અને સેવાનું અંતિમ મૂલ્ય જે છે એને જીડીપી કહેવાય છે. ને હા, ચિગ્ઝમ મેથડ છે ને, ચિગ્ઝમ મેથડ છે, ખ્યાલ આવે છે? વત્તા જી, હે ને? તો સી વત્તા આઈ વત્તા એક્સપોર્ટ માઇનસ ઇમ્પોર્ટ વત્તા જી, ચિગ્ઝમ નામની એક મેથડ છે, એક્સપેન્ડિચર મેથડ કહેવાય, કે જેના દ્વારા જે છે બેઝિકલી જીડીપીની કેલ્ક્યુલેશન કરવામાં આવતી હોય છે. બરાબર. હા, તો આ રીતના હવે જો સમજો, આ બધું ચિગ્ઝમ મેથડ સાહેબ સમજાવો ને ભાઈ, એમાં પછી લાંબો ટાઈમ લાગી જશે અને એ અર્થવ્યવસ્થાનો બેઝિક કોન્સેપ્ટ છે. પહેલા બધું ભણીને આવ્યો હોય ને તો કરંટ અફેરમાં ઓર વધારે મજા આવે. ચલો, તો વ્યવસ્થિત ઇકોનોમી જે છે કરજો તો તમને બેનિફિટ વધારે થશે. છતાં હું પ્રયત્ન કરીશ જેટલું તમારો અહીંયા કોન્સેપ્ટ ક્લિયર થાય. ચલો, 2011-12 બાદ ભારતની અંદર કેટલા પરિવર્તનો આવ્યા હતા. ભારતમાં જીએસટી આવ્યું 2017 ની અંદર, હે ને? પછી ભારતમાં ડિજિટલ પેમેન્ટ થઈ રહ્યા છે યુપીઆઈ દ્વારા. પછી ભારતમાં ઈવી છે, ઇલેક્ટ્રોનિક વ્હીકલ આવ્યા, સોલાર મોડ્યુલ આવ્યા, સેમિકન્ડક્ટર આવ્યા. ભારતમાં સ્વિગી ઝોમેટોને કારણે ગીગ વર્કરોની, પેલો ગાડીમાં લઈને જતા હોય સામાન પહોંચાડે, એવા ગીગ વર્કરોની પણ સંખ્યા, એ બી એક સેવા છે, એક બી સર્વિસ છે. એને કોણ ધ્યાનમાં લેશે? એનો ડેટા ક્યાંથી આવશે? તો અલ્ટિમેટલી પ્રોબ્લેમ એ હતો કે ભારતમાં 2011-12 બાદ ઘણા બધા ચેન્જીસ આવી રહ્યા છે. પણ જે જૂનો જીડીપી હતો 2011-12 વાળું બેઝ યર, એમાં બધી વસ્તુ કવર નહોતી થતી, પ્રોપર કવર નહોતી થતી. એટલે સુવ્યવસ્થિત રીતના ઓછા અંદાજા, પણ સરકાર શું મારે? અંદાજા માર લે કે ભાઈ આટલા તો ગીગ વર્કર ઝોમેટોમાં છે, તો એને લોકોની સેલરી કેટલી હશે? અંદાજે આટલી હશે, હાલો ઉપાડો. અને એમ કરીને જીડીપીની કેલ્ક્યુલેશન એને એડ કરી દે. નામ કરીને જીડીપીનો આંકડો પ્રયત્ન કરે મોટો બને. પણ એમ જ, જેથી આમ છે મોદી સાહેબને કેવું હોય ને કે અમે દેશભરમાં ભાઈઓ બહેનો અમે ચોથા નંબર પર આવી ગયા છે ભાઈઓ બહેનો, એવું કેવું હોય તો કઈ રીતના કેવું? પણ અંદાજા મારવામાં આવે ક્યારેક. તમે સમજો કે એક્ઝેક્ટ કેલ્ક્યુલેશન અંદાજા માર દે. હશે ભાઈ, હાલે ભાઈ તું લખ ને ભાઈ 5 લાખ ગીગ વર્કર હશે ભાઈ, લખ ને ખાલી.
હા, એટલે એના માટે ઇન્ડિપેન્ડન્ટ એજન્સીઓ દ્વારા સર્વે થતા હોય, પણ તમે સમજો એક પ્રકારનો અંદાજો જ હોય છેલ્લે. તો અહીંયા સરકારની ઈચ્છા એવી છે કે સુધારેલું જીડીપી માળખું બનાવે, કે આપણે અંદાજો મારવાને બદલે રિયલ ટાઈમ ડેટાને ધ્યાનમાં લે. આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે રિયલ ટાઈમમાં કે આ વર્ષે શું થયું, પ્રોપર ડેટા જે છે પ્રાપ્ત કરીએ. હવે આપણી પાસે ડિજિટલ ટેકનોલોજી છે, તો હવે ઓલા ઇન્ડિપેન્ડન્ટ સર્વે ઉપર હું ડિપેન્ડન્ટ રહેવું. અને વિવિધ ક્ષેત્રોમાં જ્યાં જ્યાં જીએસટી ફાઇલ થાય છે, તો વિચારો કે મેં નાની એવી એક પોતાની શોપ ખોલી, તો બી મેં જીએસટી ફાઇલ કર્યું. સરકાર ધારે તો જીએસટી ફાઇલિંગના ફોર્મ છે, એના બેઝ ઉપર સરકારને ખબર પડી જાય કે કયા કયા લેવલના ધંધા, બિઝનેસ, ઉદ્યોગ ભારતની અંદર થઈ રહ્યા છે, તો ધારે તો કરી શકે. આ ઉપરાંત સરકારે આ વખતે જે છે પબ્લિક ફાઇનાન્સ મેનેજમેન્ટ સિસ્ટમ જે છે એને પણ ઇન્ક્લુડ કરી છે, કારણ કે ચિગ્ઝમ મેથડમાં જે પેલો જી છે, જેમાં ગવર્મેન્ટ એક્સપેન્ડિચર ગણવાનો હોય કે સરકાર કેટલો ખર્ચો કરે છે, એ બી અલ્ટિમેટલી જીડીપી જ બનાવે આગળ જઈને. તો અહીંયા આજે પબ્લિક ફાઇનાન્સ મેનેજમેન્ટ સિસ્ટમ, એમાં ગવર્મેન્ટ એક્સપેન્ડિચર ટ્રેક થતો હોય, એને બી ઇમ્પ્રુવ કર્યો છે આ વખતે, કે વ્યવસ્થિત આપણે ટ્રેક કરીએ કે સરકાર ભારતમાં લોકો માટે કેટલો ખર્ચ કરે છે, એને બી તો ટ્રેક કરવું પડે ને. ચાલો તમે મને એક આન્સર આપી દો કે પીએમએસ આખું જે પોર્ટલ જે સાહેબ શ્રી ભાઈઓ બહેનો આ કોણ સંભાળે ભારતમાં, કયો અધિકારી જે છે એ અલ્ટિમેટલી પીએમએફએસ જે છે અને પબ્લિક ફાઇનાન્સ મેનેજમેન્ટ સિસ્ટમ, એટલે કે સરકાર જ્યાં જ્યાં જેટલા જેટલા રૂપિયાના ખર્ચ કરે છે, બ્રિજ બનાવવા, મેટ્રો બનાવવા, આ બનાવવા, તે બનાવવા, પૂછડું ઢીકડું બનાવવા, તો અલ્ટિમેટલી એની આખી આખી એક્સેલ શીટ વાળી ફાઇલ સિસ્ટમ હોય, એ કોણ સંભાળે છે તમારે કહેવાનું છે. બરાબર ને, આટલું તો કહી શકો. ચાલો, આ ઉપરાંત આ વખતે નવું શું આવ્યું છે, તો નવું એ પણ આવ્યું છે કે ઈ વાહન પોર્ટલ ડેટાનો પણ યુઝ કરશે સરકાર. કારણ કે ઈ વાહન પોર્ટલની અંદર સરકારને ખબર છે કે જેટલા જેટલા નવા નવા વાહન જે છે એમાં રજીસ્ટર થતા હોય, તો સરકારને ત્યાંથી પણ આઈડિયા આવે કે કેટલા કેટલા વાહનો જે છે એ વેચાઈ રહ્યા છે ભારતની અંદર. તો એ જીડીપી નો ભાગ છે, ગુડ્સ છે, ગુડ્સ છે. ચાલો, આ ઉપરાંત સરકારે પેલો જૂનું 2025 વાળું હું નેશનલ ઇન્ડસ્ટ્રીયલ ક્લાસિફિકેશન, હવે તમને આ ખબર હોય છે, ઉદ્યોગ મંત્રાલય દ્વારા ગયા વર્ષે એક એનઆઈસી 2025 ઘોષિત કરવામાં આવ્યું, એક ફ્રેમવર્ક હતું કે જેના દ્વારા ભારતના ઉદ્યોગો જે છે એને અલગ અલગ કેટેગરીમાં ક્લાસિફિકેશન કરવા માટેની આખી એક પદ્ધતિ હતી, કે આ જે છે ફૂડ ઇન્ડસ્ટ્રી માટે છે, બરાબર, આ જે છે કેમિકલ ઇન્ડસ્ટ્રી છે, એનું જે ક્લાસિફિકેશન છે એના માટેની એક ટેકનિક ગયા વર્ષે સરકાર લાવી હતી, અને ખૂબ સારી ટેકનિક હતી, કારણ કે આ ટેકનિક અંદર ખૂબ ડિટેલમાં ક્લાસિફિકેશન કરવામાં આવી રહ્યું હતું. તો અહીંયા સરકાર જે છે જૂનું એનઆઈસી ક્લાસિફિકેશનનો જે ડેટા છે એ પણ ઇન્ટિગ્રેટ કરશે જીડીપીની કેલ્ક્યુલેશનમાં, અને એના કારણે સૌથી મોટો બેનિફિટ એ થશે કે આની અંદર આ એનઆઈસીમાં જે છે ગયા વર્ષે પહેલી વખત સરકારે આ ઝોમેટો અને સ્વિગીના જે ગીગ વર્કર છે એ પણ આને ધ્યાનમાં લેતા હતા ક્લાસિફિકેશન, કે કઈ એવી કંપની છે કે જેમાં કેટલા ગીગ વર્કર છે. માની લો 50 ગીગ વર્કર વાળી કંપની, તો એ આ છે. 10,000 ગીગ વર્કર વાળી કંપની ભારતમાં આટલી છે, એનું ક્લાસિફિકેશન સરકાર પાસે હોય. બરાબર. હા, અમારા સુરતમાં બી એક લોકલ એક એપ છે કે જેમાં તમે અહીંયા લોકલ દુકાનોમાંથી જે છે ખાવા માટેનો સામાન મંગાવી શકો. તો ઈ સ્વિગી નથી, ઈ ઝોમેટો નથી, એવું લોકલ અહીંયા કોકે ચાલુ કર્યું છે. બરાબર. હા, ખાના પોર્ટલ કરીને ક્યાંક ચાલુ કર્યું છે. હવે સમજો, એ જે છે એ ક્લાસિફાઈડ થાય તો સરકારને ઓર વધારે આઈડિયા આવે ને કે હજી વધારે ગીગ વર્કર આંટા મારે છે, બાઇકમાં લઈને લોકોને સામાન પહોંચાડે, તો એને બી હું ધ્યાનમાં લો. તો એ બધો ડેટા જે છે એનઆઈસી ની અંદર છે, ને એનઆઈસી પણ આ વખતે જીડીપીની કેલ્ક્યુલેશનમાં આવવાનું છે. એ પણ એક નવી અપડેટ છે, યાદ રાખજો. અને હવે બધાના જે છે બેઝ યર તમારે બરાબર ગોખી નાખવાના છે. જીડીપી નું બેઝ યર હવે નવું કયું છે, 2022-23. સીપીઆઈ હે ને, સોરી, સીપીઆઈ જે છે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ જે છે એનું નવું બેઝ યર કયું બન્યું છે, 2024. કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ મોંઘવારી માપવા માટે છે. પછી હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ જે છે એનું નવું બેઝ યર જે છે એ નથી આવ્યું, કામ ચાલી રહ્યું છે. આ યાદ રાખજો, હજી નથી આવ્યું, કામ ચાલી રહ્યું છે, વર્ક ઇન પ્રોગ્રેસ છે, હજી જૂનું હે ને 2011-12 જે છે એ ચાલી રહ્યું છે. પછી ઇન્ડેક્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન, ભારતમાં ઇન્ડસ્ટ્રી દ્વારા કેટલું ઉત્પાદન થાય છે એનો બી એક આંકડો છે, એમાં બી બેઝ યરની કેલ્ક્યુલેશન આવે, એનું બેઝ યર 22-23 છે. તો જીડીપી અને આઈઆઈપી સેમ થઈ ગયું છે 22-23. સીપીએ એડવાન્સ ચાલે છે 2024, અને આ ભાઈ જે છે એને એનો ડેટા આવશે 2-4 મહિનામાં જે છે એને અહીંયા આવી જશે આપણી પાસે નવું બેઝ યર એનું કયું છે. તો આટલા બેઝ યર એક્ઝામમાં પૂછી લેશે, ધ્યાનમાં રાખજો.
ચાલો, તો અહીંયા આન્સર આવશે 2022-23. આગળ વધીએ. ભારતે કયા આંતર, હવે જો આ બી બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, ધ્યાનથી સમજજો. અને આ ટોપિક આવે છે ને, કોઈ સમજાવતું હોય બધું ઉપર ચેલું બધા ભાગી જાય. આપણે પ્રોપર સમજવું છે ને. ભારતે કયા આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા કરાર સંબંધિત પોતાનો પ્રથમ રાષ્ટ્રીય રિપોર્ટ રજૂ કર્યો? એક આખો આંતરરાષ્ટ્રીય એગ્રીમેન્ટ હતું, પ્રોટોકોલ હતું. ભારતે પહેલી વખત આ પ્રોટોકોલ જે છે એનો રિપોર્ટ રજૂ કર્યો છે. રિપોર્ટ. હવે કયો પ્રોટોકોલ છે તો સમજી લેજો. એ પ્રોટોકોલનું નામ છે નાગોયા પ્રોટોકોલ. નાગોયા, જાપાનનું શહેર છે નાગોયા. આ નાગોયા પ્રોટોકોલ આધારિત ભારત સરકારે શું કર્યું ભારતની અંદર, ખાસ કરીને જૈવ વિવિધતાને બચાવવા માટે, એની વિશે વાત છે. બહુ જ સાદી વાત કરીએ તો જૈવ વિવિધતા કોને કહેવાય? ચલો, ખબર જ હોવી જોઈએ. જૈવ વિવિધતા કોને કહેવાય? એક જગ્યા ઉપર જીવોની જે બહુ વિવિધતા જોવા મળે એને કહેવાય જૈવ વિવિધતા. જૈવ વિવિધતા જેટલી સારી એટલું એ દેશનું પર્યાવરણ જે છે સારું. આ ઉપરાંત ઇકોસિસ્ટમ જે છે એને બી ફાયદો થાય. હે ને? ઇકોસિસ્ટમ જે છે એને પણ શું થાય? ફાયદો થાય. એક તંત્ર, હેબિટેટ જે છે એને પણ ફાયદો થાય. તો હવે આખી વાત આપણે ડિટેલમાં સમજવી છે કે આ નાગોયા અને બીજો પણ એક પ્રોટોકોલ છે, કાર્ટોજોના પ્રોટોકોલ. આ બંને પ્રોટોકોલ ક્યાંથી, આ આખી વાત ચાલુ ક્યાંથી થઈ સાહેબ? મૂળિયામાંથી સમજાવો તો ખબર પડે. નકર મૂળિયા વગર છે ને અમારા ઝાડવા જે છે ભમ દઈને પડી જાય હેઠા. તો આપણે મૂળિયામાંથી જ વાત કરવી છે. પણ તમને થોડું સમજાવી દો. બીજું એક શબ્દ સમજી લો. પહેલા એક શબ્દ આવે સંધિ અને એક શબ્દ આવે પ્રોટોકોલ. એક શબ્દ આવે સંધિ અને એક આવે પ્રોટોકોલ. સંધિ કોને કહેવાય? કે સંધિ એટલે એક પ્રકારના લવ મેરેજ. કેવા મેરેજ? લવ મેરેજ. હવે લવ મેરેજમાં કઈ નક્કી ન હોય. હે ને? જાનું તારી હાટું તો હું ચાંદ તારા તોડીને લાવી. હવે જાનુને ધોતા આવડતું હોય નહીં, બરાબર. અને જાનુ જે છે હજી તૈયારી કરતો હોય, એને લક્ષ્મીકાંત આખી પૂરી ન થઈ હોય. અને સરગાસન સર્કલ ઉપર બેઠો બેઠો કા ઘ 4 સર્કલ ઉપર બેઠો બેઠો ગાંધીનગરમાં આવા બણગા ઠોકતો હોય ને કે જાનુ હવે તો અધિકારી બની જ જાય. ખ્યાલ આવ્યો? સંધિ કહેવાય. શું કહેવાય? પેલી કે હા હા મારે જાનું. સંધિ કહેવાય. સંધિ તૂટવા માટે હોય. સંધિ એટલે જેમ કે ઇન્ડસ વેલી ટ્રીટી, હે ને? ઇન્ડસ ટ્રીટી. તો આ જે ઇન્ડસ ટ્રીટી જે છે, સિંધુ નદી જળ સમજૂતી છે, ઇન્ડસ રિવર ટ્રીટી જે છે, તમે જુઓ આ સંધિ હમણાં ભારત સરકારે સસ્પેન્ડ કરી દીધી છે. બંધ નથી કરી પણ સસ્પેન્ડ કરી. કેમ? કારણ કે સંધિ હતી. હે ને? બંને વચ્ચે બાદણું થયું તો સસ્પેન્ડ કરી દીધી. જેમ લવ મેરેજમાં થાય. હે ને? કે જાનુને કીધું હોય કે જાનુ આ 1 વર્ષ મને ટાઈમ આપ્યા ને કે આ વખતે તો હું પાસ કરી જ નાખી, પણ જાનુ ન થઈ શકે. વળી પાછો જાનુ બીજી વખત પ્રયત્ન કરે. પછી ઓલી કહે ને કે ભાઈ જો હવે તારે પાસ થવાનું હોય તો હું તારી હારે રહું, નહીં તો પછી તું ભૂલી જા. હે ને? તો સંધિ જે છે એ આ રીતના હોય. પ્રોટોકોલ કોને કહેવાય? પ્રોટોકોલ એટલે એવી સંધિ કે જે માનવી જ પડે. એમાં ફરજિયાત હોય, એમાં કોઈ જ ચૂકે ચા ચાલે નહીં. એટલે આને હું એમ કહું છું કે જે આપણા માતા પિતાની પરમિશનથી છોકરાઓ જે અરેન્જ મેરેજ કરે ને, એને એક પ્રકારે પ્રોટોકોલ કહેવાય. એ તમારે માનવા જ પડે. એમાં જે મુદ્દો ભટકાણો એ ભટકાઈ ગયો ને ભાઈ. એક પ્રકારનો જુગાર છે. હું જે જુગાર છે, બરાબર. હા, તો લગ્ન કરવા વાળા જે મુરતિયા હશે, જેને લગ્ન કરી લીધા હશે, બંને ધ્યાનથી સમજજો. એને પાછળથી ખબર પડે કે આ એક પ્રકારનો જુગાર છે. કાંઈ ખબર ન હોય કયો મુદ્દો આવવાનો છે, બરાબર. હા, તો પ્રોટોકોલ જે છે સાહેબ, આને કહેવાય સંધિ, આને કહેવાય, ધ્યાન રાખજો, નાગોયા પ્રોટોકોલ છે, બરાબર. એટલે માનવું કેવું છે? ફરજિયાત. હા, તો ભાઈઓ બહેનો, આપણે વાત કરીએ છીએ કન્વેન્શન ઓન બાયોલોજીકલ ડાયવર્સિટી. ભાઈ આ વર્ડ છે ને ગોખી નાખજો. CBD. કયું? CBD. કન્વેન્શન એટલે સમજૂતી. કન્વેન્શન એક જગ્યા પર બધા ભેગા થયા અને બાયોડાયવર્સિટી બચાવવા માટે એક સમજૂતી પર હસ્તાક્ષર કર્યા કે ભાઈ આવું કંઈક આપણે આગળ જઈને કરશું, બરાબર ને? તો એને CBD કહેવાય છે. તો હવે આપણે આખી ઘટના સમજીએ કે ભારતે એવો તે કયો રિપોર્ટ રજૂ કર્યો છે. અને ભારતની અંદર તમને એ બી ખબર પડશે કે બાયોડાયવર્સિટીને બચાવવા માટે સરકાર જે છે શું કામ કરી રહી છે ને. અચ્છા, રિપોર્ટ અલ્ટિમેટલી કયું મંત્રાલય હોય? તો પર્યાવરણ અને જળવાયુ મંત્રાલય, જળવાયુ પરિવર્તન મંત્રાલય, હે ને? જળવાયુ પરિવર્તન મંત્રાલય, એના દ્વારા જ આ બધું કામ જે છે કરવામાં આવતું હોય છે, બરાબર ને? ચાલો, તો હવે આખી વાત સમજીએ. વાત શું છે?
પહેલા તમારે આ નાગોયા પ્રોટોકોલ કે આ ભારતનો જે હમણાં રિપોર્ટ છે એ બંને સમજતા પહેલા એક વસ્તુ સમજવી પડે, અને એનું નામ છે બાયોપાયરસી. પાયરસી કોને કહેવાય? આપણને ખબર જ છે કે ભાઈ મૂવી ધુરંધર 2 હું જોવા ગયો, મારો કેમેરો લઈ અને મેં રેકોર્ડ કરી નાખ્યું, અને પછી એ મારી દુકાન છે એમાં મેં 20-20 રૂપિયામાં પેનડ્રાઈવમાં આ મૂવી વેચવાનું ચાલુ કર્યું, અને પાયરસી કરી કહેવાય. તો આ મેં મૂવીની પાયરસી કરી. અહીંયા પાયરસી કોની કરવાની છે? બાયોની પાયરસી. બાયો એટલે કે જૈવિક વસ્તુ. અચ્છા, જૈવિક વસ્તુમાં શું આવી શકે? બે વસ્તુ આવી શકે, પ્રાણી આવી શકે અથવા વનસ્પતિ આવી શકે. હું એમ કહું કે ભારતની અંદર હિમાલયમાં એક સરસ મજાની એક ખાસ જડીબુટ્ટી મળે છે, માની લો. તો ભારતની હિમાલયની એ જે ખાસ જડીબુટ્ટી જે છે એ હિમાલયમાં જ થાય છે, બીજે ક્યાં થતી નથી. આ તમે વિચારો, એ જડીબુટ્ટી જે છે એની પર 2-4 કેમિકલ પ્રોસેસ કરવામાં આવે ને, એ જડીબુટ્ટીમાંથી એટલી સરસ ક્રીમ બની શકે, અને આ ક્રીમ મોઢા પર લગાવો તો ભેંસે ધોળી થઈ જાય એવી સરસ મજાની ક્રીમ હોય ને. હા, આપણું ડોબું હોય ને, ડોબું ડોબું એટલે ખબર પડે ને કાકા, ડોબું એટલે થાય ભેંસ. તો ભેંસ પણ શું થઈ જાય? ગોળી થઈ જાય, ધોળી થઈ જાય. આવી સરસ મજાની હિમાલયમાં શું મળે છે? જડીબુટ્ટી મળે છે. હવે તમે વિચારો, આ જડીબુટ્ટી જે છે એના વિશે કોઈને ખબર નથી, પણ હવે એમ કહો કે આ જડીબુટ્ટી ભારતમાં મળે છે, અને ધ્યાનથી સમજો, ભારતમાં મળે છે. અને અને ભારતવાળાને તો ખબર નથી, કારણ કે ભારતવાળા તો એક્ઝામની તૈયારી કરે છે, એ ક્યાં ઇનોવેશન કરે છે. તો હવે થાય કેવું કે યુરોપમાં, માની લો જર્મનીની અંદર કોઈ એવી કંપની છે કે જે આ રીતના ફેસ ક્રીમ બનાવે છે, અને આ ક્રીમ બનાવતી કંપની એક માણસને ભારતનો વિઝા આપી અને ટ્રાવેલિંગ માટે મોકલો, અને ઓલો ભાઈ જે છે એને ટાર્ગેટ સાથે જ મોકલો કે જા તું ભારત જાજે અને હિમાલયમાં આટા મારજે, ને કંઈક નવું મળે તો કહેજે. ઓલો ભાઈ જે છે હિમાલયમાં ગયો, બરાબર. હિમાલયમાં બી ખાસ કરીને આપણા હિમાચલ પ્રદેશ નામનું રાજ્ય છે ત્યાં આટા મારતો હતો. ત્યાં એક ગામડામાં ગયો, અને ગામડામાં જઈ અને એને બધાને પૂછ્યું કે ભાઈ આવું કંઈ મળે છે? તો એક 5-6 જણાએ કીધું કે હા ભાઈ, અમારે અહીંયા ગામડામાં એક આવો છોડ તો છે, પણ તમારે શું કામ છે? એ બસ રિસર્ચ કરવું છે એટલા માટે. હવે આ ભાઈ જે છે છોડ જે છે એને જોયો, તો પછી એને ફટ દઈને પોતાની એક નાની એવી થેલી હતી એમાં નાખી દીધો, અને આ ભાઈ જે છે એણે આ છોડને પોતાની બેગમાં સંતાડી દીધો, અને આ ભાઈ જે છે હવે ભારતમાંથી પાછો જર્મની આવતો રહ્યો, બરાબર. અને જર્મનીમાં પોતાની કંપની સુધી આ સામાન પહોંચાડે. હવે કંપની જે છે એને છોડ જે છે એના બીજનું એનાલિસિસ કર્યું, ખબર પડી ગઈ કે આ બીજ એક્ઝેક્ટલી કેવું છે, કઈ રીતના બને છે, આની શું ડીએનએ પ્રોસેસ છે, અને એમ કરીને બીજ પોતાના દેશમાં વાવ્યું, અથવા તો લેબોરેટરીમાં આવા જીનેટિકલી મોડિફાઈડ બીજ બનાવ્યા, અને અલ્ટિમેટલી આ જર્મન કંપનીએ જે છે આવા સેમ છોડ ઉગાડવાનું શું કરી દીધું? ચાલુ કરી દીધું, બરાબર. હવે તમે વિચારો, આ છોડ ક્યાંનો છે? ભારતનો છોડ છે. લઈ કોણ ગયું? જર્મની લઈને ગયું. ફાયદો કોને થશે? જર્મનીને થશે. અહીંયા તો ભારતના બાયોનું પાયરસી થઈ ગઈ, બાયોની શું થઈ ગઈ? પાયરસી થઈ ગઈ, બરાબર. હવે આમાં શું છે ભાઈ, બધા દેશ હવે જર્મન કંપની એવું કહી શકે ભાઈ અમારો માણસ ગયો તો એણે રિસર્ચ કર્યું હતું, અને તમારી ખાલી એક જ પ્રોડક્ટ અમે લીધી છે, અમે ક્યાં તમારા દેશમાં બીજો કઈ સામાન લીધો? બરાબર, અમે તમારી એક પ્રોડક્ટ લીધી ને હવે અમારા દેશમાં અમે ઉગાડીએ છીએ. તો અહીંયા આ એક પ્રકારે નુકસાન કહેવાય, ભારત માટે એક પ્રકારનું નુકસાન કહેવાય. શું નુકસાન કહેવાય? કે ભારતનું સંસાધન જે છે એ વિદેશમાં ગયું, અને વિદેશી લોકોને આમાં બેનિફિટ વધારે થયું. તો હવે થાતું કેવું, આ તો વસાહતનો સમય, જ્યારે કોલોનાઇઝેશનનો એરા ચાલતો હતો, ત્યારે જે ગ્લોબલ નોર્થ હતું, ગ્લોબલ નોર્થ ખબર પડે ને, એટલે કે અમીર દેશો બધા, આ જર્મની છે, બરાબર, જાપાન છે, અમેરિકા છે, કેનેડા છે, રશિયા છે, યુકે છે, આ બધાને ગ્લોબલ નોર્થ કહેવાય. આ ગ્લોબલ નોર્થના લોકો જે ચાલાક છે, બુદ્ધિશાળી છે, આ દીકરા શું કરતા? ગ્લોબલ સાઉથમાં આવતા. ક્યાં આવતા? ગ્લોબલ સાઉથમાં આવતા, હે ને. ચાલો, ગ્લોબલ સાઉથ એટલે ગ્લોબલ સાઉથના દેશો એટલે કયા દેશો છે? ભારત છે, પછી બ્રાઝિલ છે, બરાબર, પછી ઇન્ડોનેશિયા છે, થાઈલેન્ડ છે. હવે અહીંયા ગરીબી વધારે છે, અહીંયા લોકોને કંઈ બહુ આઈડિયા હોતો નથી. તો આ લોકો, મારા દીકરા, અહીંયા આવે, આપણો સામાન જે છે ઉપાડે, પોતાના દેશમાં લઈ જાય, કંપનીઓને આપે, ખૂબ પ્રોફિટ કમાય, ખૂબ જે છે બેનિફિટ કરે. ક્રીમો બનાવીને પાછા ગ્લોબલ સાઉથમાં જ વેચે કે તમારે ભેંસોને ધોળી કરવા માટે જર્મનીથી ક્રીમ આવી છે, જર્મન ક્રીમ આવી, ભાઈ ભેંસે ધોળી થઈ જાય, ખબર. સો અલ્ટિમેટલી વાત એ છે કે જેવી હવે દુનિયાભરના દેશોને ખબર મળી પડવા કે સાલું અમારું તો શોષણ થાય, થોડું ચાલે. એટલા માટે હવે અહીંયા પ્રોબ્લેમ શું થાય કે માની લો કે ભારતમાં હિમાલયમાં ઈ જે જડીબુટ્ટી વાળી વનસ્પતિ બહુ રેર હતી, અને એને જ આવડા ઉપાડીને લઈ ગયા. હવે આનો બીજો કોઈ છોડ જ નથી, તો શું થાય? ભારતમાં એ જીવ, એ આખું વનસ્પતિ હતી, એક જીવ જ છે ને, એ જીવની જે વિવિધતા રહેવી જોઈતી હતી જગ્યામાં, એ ન રહી.
છોડ જ આખો ઉપાડીને લઈ ગયા. તો જૈવ વિવિધતા ખતરામાં આવી ગઈ. જૈવ વિવિધતા ખતરામાં આવી ગઈ. સમજ પડી તમને? તો આ એક આખો નાખો ઇસ્યુ છે, એક પ્રોબ્લેમ છે, બાયોપાયરસી આને કહેવાય. આ ઉપરાંત જૈવ વિવિધતામાં બીજો પ્રોબ્લેમ શું છે? બીજો પ્રોબ્લેમ શું છે? મને આન્સર આપો તો બીજો પ્રોબ્લેમ શું છે? કે બીજો પ્રોબ્લેમ તો કોમન છે. જૈવ વિવિધતા ઘટે કઈ રીતના? એક તો બાયોપાયરસીને કારણે ઘટે. ઓકે, જૈવ વિવિધતા બીજી કઈ રીતના ઘટે? યાદ રાખજો કે હું જંગલોને જ કાપી નાખું એ રીતના બી જૈવ વિવિધતા ઘટી છે. જંગલો જ નથી રહેવા દેતો ભારતની અંદર, તો એવી જૈવ વિવિધતા ઘટાડે. સો અલ્ટિમેટલી જૈવ વિવિધતા ઉપર આખું નાખું કામ મારે કરવાનું છે, બાયોડાયવર્સિટી ઉપર કામ કરવાનું છે. તો હવે ધ્યાનથી સમજો. આ જે ઘટના છે આને કહેવાય છે ધ ગ્રેટ બાયોલોજીકલ થેફ્ટ. થેફ્ટ એટલે ચોરી કરવી. આ ચોર પટ્ટાઓ જે ગ્લોબલ નોર્થના દેશો હતા એને ખૂબ ચોરીઓ કરી છે. ખાસ કરીને 80 થી 90 વચ્ચેના સમયગાળા દરમિયાન ખૂબ ચોરીઓ કરી છે. પશ્ચિમની જે કંપનીઓ છે એ જૈવ વિવિધતાથી જે સમૃદ્ધ દેશો હોય જેમ કે ભારત, બ્રાઝિલ, આફ્રિકા, એના જૈવિક સંસાધનો ચોરી લે. ફોર એક્ઝામ્પલ, ભારતની પરવાનગી વગર ભારતનું પરંપરાગત જ્ઞાન ચોરી લેવું. ફોર એક્ઝામ્પલ, આ લોકો લીમડો જે છે અથવા તો હળદર જે છે એ ભારતને લીમડો અને ભારતની હળદર છે ત્યાં લઈ જાય અને પછી એની પર પેટન્ટ નોંધાવી દે. મતલબ કે હવે એ લીમડામાંથી આપણે કાંઈ પણ બનાવી નહીં શકીએ, એ હળદરમાંથી આપણે કંઈ પણ ક્રીમ બીમ કંઈ જ નહીં બનાવી શકીએ. આપણી જ લીમડો, આપણો જ લીમડો, આપણી જ હળદર, કારણ કે એને પહેલા પેટન્ટ કરાવી લીધી. નુકસાન ભારતને ગયું. સો અલ્ટિમેટલી કંપનીઓ જે છે એ જે જગ્યાએથી લીમડો લઈ જાય છે અથવા હળદર લઈ જાય છે એ જગ્યાના સ્થાનિક લોકો જે છે, એ જગ્યાના લોકલ લોકો જે છે, જે આ લીમડાને વર્ષોથી હાચવતા હતા, આ હળદરને વર્ષોથી ઉગાડતા હતા, એમને તો કંઈક બેનિફિટ મળવો જોઈએ કે નહીં ભાઈ? એમને બી ફાયદો મળવો જોઈએ. એને ફાયદો કોઈ આપતી નહીં. પણ એમ જ તો ગ્લોબલ નોર્થ જે છે એ ગ્લોબલ સાઉથને વર્ષોથી જે છે એની મૂલ્યવાન જે જીનેટિક સામગ્રી હોય એને લઈ જાય અથવા તો પ્રાચીન ઔષધીય જ્ઞાન જે છે ભારત પાસેથી લઈ જાય અને પોતાની જડીબુટ્ટી, દવાઓ, મેડિસિન આ બધું બનાવ્યા કરે. અને ભારતને પછી કોઈ પ્રોફિટ નહીં આપવાનો. તમે કમાઓ પછી પ્રોફિટ તો આપો. અમારું જ્ઞાન લઈને ગયા છો, હે ને, સાલાઓ પ્રોફિટ તો આપો. તો અલ્ટિમેટલી આના માટે 1992માં બધાને ખબર છે, એન્વાયરમેન્ટમાં ભણીએ છીએ. 1992માં બ્રાઝિલના રિયો ડી જાનેરિયોની અંદર એક અર્થ સમિટ ભરાવવામાં આવી હતી. હા કે ના? અને પૃથ્વી સમિટ કહેવાય છે, જેની અંદર ઘણા બધા કન્વેન્શન થયા હતા. એમાંથી એક કન્વેન્શન આપણે યાદ રાખવાનું છે, જૈવ વિવિધતા ઉપર સંમેલન, કન્વેન્શન ઓન બાયોડાયવર્સિટી, સીબીડી. સીબીડી ઉપર પણ ત્યાં હસ્તાક્ષર થયા. હવે અહીંયા આજે સીબીડી ઉપર હસ્તાક્ષર થયા તો એમાં 3 ટાર્ગેટ મૂકવામાં આવ્યા હતા. પહેલું, દરેક દેશ પોતાના દેશની જૈવ વિવિધતાને બચાવવા માટે પ્રયત્ન કરશે. ઓબ્વિયસલી વાત છે. હું મારા દેશમાં એન્વાયરમેન્ટ, પર્યાવરણને નુકસાન ઓછું કરીશ, એર પોલ્યુશન ઓછું કરીશ, જંગલ ઓછા કાપીશ, જૈવ વિવિધતા બચી જશે. બીજો ધ્યેય મૂકવામાં આવ્યો હતો કે સંસાધનો જે છે એનો તમારે ટકાઉ ઉપયોગ કરવાનો છે, તો જૈવ વિવિધતા તમે લાકડું 2 દનાદન ઉપયોગ કર્યા જ જાઓ તો લાકડું પછી ખૂટી જાય તો જંગલ કપાવા મળે તો અલ્ટિમેટલી બાયોડાયવર્સિટી શું થઈ જાય? નુકસાન. લિમિટમાં વાપરો ભાઈ. બીજો ગોલ આ હતો, એમાં બી કોઈ પ્રોબ્લેમ. ત્રીજો ધ્યેય સાંભળજો, જે લાભ થાય જૈવ વિવિધતાને કારણે, જેમ કે વેસ્ટર્ન કંપનીઓને જે લાભ થતો હતો એની વ્યાજબી અને સમાન તમારે વહેંચણી કરવાની છે, પ્રોફિટ શેર કરવાનો છે. હું એક કંપની ચલાવું છું, હિમાલયની જડીબુટ્ટીથી મને ફાયદો થયો છે, એટલો પ્રોફિટ છે, તો મારે આ પ્રોફિટ મારા સુધી ન રખાય, મારે બધાને વેચવો પડે, શેરિંગ કરવો પડે. અને કોને આપવો પડે? જે જગ્યા પરથી હું આ પ્રોડક્ટ જે છે લઈ આવું છું, ઉઠાવું છું. સો 1 અને 2 માં તો બધા જ લોકો જનરલી, આ 1, 2 માં કઈ વાંધો જ નહોતો, કારણ કે દરેક દેશે પોતાની અંદર કામ કરે તો મદદ કરે. પણ પ્રોબ્લેમ હતો ધ્યેય નંબર 3, અને એમાં બી ખાસ કરીને આ જે વિકસિત દેશો એના દાંત ખાટા થઈ જતા હતા, હે ને, કે ભાઈ એ તો નહીં હોગા, પ્રોફિટ દેવાનો થાય ને એમાં કોઈને ગમે નહીં. તો અલ્ટિમેટલી અહીંયાથી પ્રોટોકોલનો પણ આપવો તો પડે. તો અલ્ટિમેટલી 2000ની સાલમાં કાર્ટેજેના પ્રોટોકોલ, હવે કાર્ટેજેના જગ્યા છે, કઈ જગ્યા છે? કોલંબિયાના દેશની અંદર એક જગ્યા છે, ત્યાં બધા ભેગા થયા અને કાર્ટેજેના નામનો એક પ્રોટોકોલ ઉપર બધા દેશોએ સાઇન કરી. હવે કાર્ટેજેના પ્રોટોકોલ શું છે? એ બાયોસેફ્ટી રિલેટેડ છે. કેના રિલેટેડ? બાયોસેફ્ટી. કે માની લો કે એક દેશ છે, આની અંદર જીનેટિકલી મોડિફાઈડ પાક જે છે એને ઉગાડવામાં આવે છે. આપણા ભારતનું જ એક્ઝામ્પલ લઈએ. ભારતની અંદર બીટી કોટન નામનો જે એકમાત્ર જીએમ ક્રોપ્સ જે છે આપણે વાપરીએ છીએ, બીજો કોઈ જીનેટિકલી મોડિફાઈડ ક્રોપ્સ ભારત યુઝ કરતું નથી. તો બીટી કોટન જે છે, હે ને, બેસિલિસ થુંગેરિસિસ
BT એક પ્રકારનું બેક્ટેરિયા હોય જે જમીનમાંથી હોય. એ બેક્ટેરિયાને આ મોન્સેન્ટો કંપનીએ કોટનના બીજમાં ઘુસાડી દીધું. અને હવે આ બીજ જે છે એને તમે જમીનમાં નાખો અને એમાંથી જે કોટનનો છોડ ઉગે અને એના જે પાંદડા હોય એને જો કોઈ ઈયળ ખાય તો ઈયળ જે છે બેઝિકલી મરી જાય. હવે તમે સમજો, મોન્સેન્ટો કંપની અમેરિકાની છે. ક્યાંની છે? અમેરિકાની. એણે બેઝિકલી આવા ક્રોપ બનાવ્યા અને હવે ક્યાં વેચાય છે? ભારતમાં વેચાય છે. ભારતમાં વેચાય છે. અને ભારતમાં ઈયળો, તીતી ઘોડા, પેલા નાના નાના જીવજંતુ આને ખાય અને મરી રહ્યા છે. તો તમે વિચારો, આનાથી ભારતની બાયોડાયવર્સિટીને નુકસાન ન પહોંચે? હા કે ના? સર, બિલકુલ પહોંચે. તો એક બાજુ GM ક્રોપ બી જરૂરી છે, એક બાજુ આ બાયોડાયવર્સિટીને બી સાચવવી જરૂરી છે. એટલા માટેના જે નિયમો છે, બરાબર, કે ભાઈ મોન્સેન્ટો કંપનીએ એવું કંઈ નથી બનાવવાનું કે આખા દેશની બાયોડાયવર્સિટી ખતરામાં આવી જાય. અને જો બનાવ્યું તો આ કંપની ઉપર ભારે જુર્માનો લગાવવામાં આવશે. એના માટેના જે બધા પ્રોટોકોલ નિયમો જે છે એ કાર્ટેજેના પ્રોટોકોલની અંદર છે, કોલંબિયા દેશના કાર્ટેજેના નામની જગ્યા પર. ઓકે, આ પહેલો પ્રોટોકોલ હતો બાયોડાયવર્સિટી રિલેટેડ, બરાબર, જેમાં કંપની ઉપર એક પ્રકારનું પ્રેશર છે. એટલે કંપની જે છે ધ્યાન રાખે, ટ્રાયલ બાયલ કરીને પ્રોડક્ટ બનાવે, જેથી કોઈ બીજા દેશની બાયોડાયવર્સિટીને નુકસાન પહોંચવું જોઈએ નહીં. હવે આવીએ આપણે બીજા નંબર પર. જાપાનમાં પાછા મળ્યા 2010માં નાગોયા પ્રોટોકોલ માટે. આ શું છે? આ ખાસ કરીને જે પેલું ધ્યેય નંબર 3 હતો એને લાગુ કરવા માટે બનાવવામાં આવેલી એક પદ્ધતિ છે, બરાબર. નાગોયા પ્રોટોકોલ. નાગોયા પ્રોટોકોલ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, કારણ કે એ રિલેટેડ ભારતે હમણાં પહેલો રિપોર્ટ રજૂ કર્યો હતો. પહેલા નાગોયા પ્રોટોકોલ કઈ રીતના કાર્ય કરે છે એ સમજીએ. આ પ્રોટોકોલની અંદર એક નિયમ છે, એનું નામ છે એક્સેસ એન્ડ બેનિફિટ શેરિંગ ડિસ્ટ્રીબ્યુશન મિકેનિઝમ, એવું નામ છે, ABS, બરાબર. એન્ટી બ્રેકિંગ સિસ્ટમ નહીં હોય, એ અલગ પાછું, એ તો વ્હીકલમાં આવે. એક્સેસ એટલે કે મને હિમાલયમાંથી પેલા જડીબુટ્ટીવાળા છોડનો એક્સેસ પ્રાપ્ત થાય છે. અચ્છા, એનાથી હું એક પ્રોડક્ટ બનાવું છું, માર્કેટમાં વેચું છું, મને ખૂબ મોટો બેનિફિટ થાય છે. તો હવે મારે લાભને લોકો સુધી વહેંચવો જોઈએ. લાભને લોકો સુધી વહેંચવો, પ્રોફિટ શેર કરવો જોઈએ, બરાબર. તો કીધું, અમેરિકાની કંપની છે, ભારતની હિમાલયની એક જડીબુટ્ટીમાંથી સાબુ બનાવો છે, પણ ભારત પાસે એને હવે એક્સેસ માંગવાનો થશે. પહેલા શું હતું? માણસને મોકલી અને જડીબુટ્ટી ગુપ્ત રીતના લઈ આવતું. હવે જો આવું કરતા કોઈ પકડાશે તો એને ભારે દંડ ઠોકવામાં આવશે. અને તમારે લઈ જ જાવો છે છોડ, તો ભાઈ ભારત પાસે પહેલા હું માંગો? એક્સેસ માંગો, પરમિશન માંગો. પરમિશન વગર છોડ લઈ જવાનો નથી. માની લો ભારત સરકાર પરમિશન આપી દે છે, તો હવે તમે જે કમાવશો રૂપિયા, એની રોયલ્ટી અથવા નફો જે બી, અથવા તમે ટેકનોલોજી, ત્રણેય વસ્તુ, જો પહેલા રોયલ્ટી શબ્દ છે, બીજો નફો છે, ત્રીજો ટેકનોલોજી, આ ત્રણેય વસ્તુ તમારે શું કરવાની છે? અમારા સુધી શેર કરવાની છે. એના માટેના કરાર થશે. શું થશે? કરાર. તો જ તમને છોડ લઈ જવા મળશે. બોલો, મંજૂર છે? અમેરિકાની કંપની કે મંજૂર છે? આ તો લઈ જાઓ. અને પછી જે પ્રોફિટ કમાય, તમે જે ટેકનોલોજી આના આધારિત ડેવલપ કરો, કે જડીબુટ્ટીમાંથી ક્રીમ કઈ રીતના બનાવે, એ ટેકનોલોજી, તો ટેકનોલોજી પણ ક્યારેક ટ્રાન્સફર કરવાની થાય, તો એ કરારમાં જે લખ્યું એ પ્રમાણે કરવાનું થાય. સો અલ્ટિમેટલી આનાથી ફાયદો એ થાય કે પૂછ્યા વગર, અનઅધિકૃત પૂછ્યા વગરનું નિષ્કર્ષણ, એટલે કે ઉઠાઈ જાવ, ઉથાંતરી, બાયોપાયરસી, એને અટકાવે છે. અને જે ઈ જગ્યાના સ્થાનિક લોકો હોય એને વળતર પણ મળે છે, એની પણ આ ગેરંટી આપે છે. કયો પ્રોટોકોલ? નાગોયા પ્રોટોકોલ. અને નાગોયા પ્રોટોકોલ યાદ રાખજો. તો બીજું, નાગોયા પ્રોટોકોલ તો 2010માં, પણ એની પહેલા ભારત સરકારે બાયોડાયવર્સિટી એક્ટ 2002 પસાર કર્યો હતો. બાયોડાયવર્સિટી એક્ટ 2002 પસાર કર્યો હતો. ભારત સરકારે બાયોડાયવર્સિટી અધિનિયમમાં પણ ક્યાંક ને ક્યાંક એવું એક મોડલ બનાવ્યું છે, એક સ્ટ્રક્ચર બનાવ્યું છે. એ તમારે યાદ રાખવાનું છે કે ભારતની બાયોડાયવર્સિટી કઈ રીતના પ્રોટેક્ટેડ છે. તો ભારતે 3 લેવલ ઉપર સંસ્થા બની છે. આમ ત્રિકોણના 3 લેવલ સમજો, 3 લેવલ ઉપર સંસ્થાઓનું નિર્માણ કર્યું છે જે બાયોડાયવર્સિટીને પ્રોટેક્ટ કરશે. અને આમ જોવા જાવ ને તો આ 3 સંસ્થાનું જે આખું માળખું છે એ અલ્ટિમેટલી નાગોયા પ્રોટોકોલ સાથે જ જોડાયેલું છે. નાગોયા પ્રોટોકોલ સાથે જ જોડાયેલું છે, બરાબર ને? ચલો, તો પહેલા તો દેશ લેવલની સૌથી મોટી સંસ્થા બનાવી, એનું નામ છે નેશનલ બાયોડાયવર્સિટી ઓથોરિટી, રાષ્ટ્રીય જૈવ વિવિધતા સત્તા મંડળ. ઓથોરિટી એટલે થાય સત્તા મંડળ, ઓથોરિટી, સત્તા મંડળ. સો આ એક એવું સંગઠન છે જે દેશ લેવલ ઉપર, નેશનલ લેવલ પર કામ કરે. પછી રાજ્યોની અંદર શું હોય? તો કે સ્ટેટ બાયોડાયવર્સિટી બોર્ડ હોય, બરાબર. અને એકદમ સ્થાનિક લેવલ પર, કે ગામડે ગામડે શું હોય? કે જ્યાં આવી બધી રેર પ્રોડક્ટ મળે છે, તો ત્યાં જે છે બાયોડાયવર્સિટી મેનેજમેન્ટ, એટલે કે વ્યવસ્થાપન, મેનેજમેન્ટ
અને કમિટી, સરકારે સમિતિઓ બનાવી. આ બધા ઉપર છે ને આ બધાની પાંગળી નજર હોય કે સાલી કઈ વસ્તુ ક્યાંથી મળે છે, કારણ કે એની પરથી આખો ધંધો બને એમ હોય. તો સરકારે ત્યાં જ જે છે સ્થાનિક લોકોની એક શું બની દીધી હોય, કમિટી. હવે હવે જો કોઈ બહારનો માણસ ઘૂમતો રખડતો ફરતો આવતો ગમે ત્યાં પકડાય, અથવા તો કોઈ પણ એવો વ્યક્તિ આવે અને તમારી પ્રોડક્ટ જે છે ઉઠાવવા માટેનો પ્રયત્ન કરે, તો પહેલો અધિકાર છે બીએમસી. બીએમસી જે છે એ અધિકૃત છે કે આવા વ્યક્તિને રોકી શકે કે ભાઈ ભાઈ આ છોડ કેમ લઈ જશો ભાઈ, અમારા ગામનો છે, એમ કરી ના પાડે. અથવા માની લે કોઈ વ્યક્તિ એવો આવે છે બહારથી અને એ એનબીએ ની પરમિશન લઈને પછી કોઈ ગામમાં જાય છે, તો ત્યાં બીએમસી ને પરમિશન લેટર આપવાનો કે જો અમારી પાસે રાષ્ટ્રીય જૈવ વિવિધતા સત્તા મંડળનો લેટર છે ને, એટલા માટે હું અહીં આવ્યો છું રિસર્ચ કરવા માટે. હું આ પ્રજાતિ, આ છોડ જે છે અહીંયાથી લઈ જઈ રહ્યો છું, બરાબર. તો આ રીતના પરવાનગી જે છે મળી જાય કોની, બીએમસી. હવે તમે વિચારો, ભારતે જેટલી વધારે બીએમસીઓ બનાવી હોય, જેટલી વધારે બીએમસીઓ બનાવી, એટલી ભારતની જૈવ વિવિધતા સુરક્ષિત થશે. બોલો હા કે ના? હા કે ના? થશે ને. હું વધારે બીએમસી બનાવવાનો મતલબ શું થાય, હું ભારતના મોટા ભાગના એરિયાને કવર કરી રહ્યો છું અને ત્યાંના લોકોને એક પ્રકારે ફાયદો, કારણ કે જેવી બીએમસી બને ને, એટલે તમે સમજો, જેણે એ વિસ્તારમાંથી પ્રોડક્ટ ઉપાડી અને ધંધો ચાલુ કર્યો અને એમાં જે પ્રોફિટ થયો એ બીએમસી ને પાછો મળે, એનો બેંકમાં એક એકાઉન્ટ સમજો, તો એને વળતર મળે, ફાયદો મળે, પૈસા મળે. અરે અલ્ટિમેટલી ખેલ પૈસાનો જ હોય. સો અહીંયા જે છે આપણે નાગોયા પ્રોટોકોલ પર ભારતનો પહેલો રાષ્ટ્રીય રિપોર્ટ પબ્લિશ થયો છે હમણાં માર્ચ મહિનામાં. એમાં સરકારે શું કીધું કે અમે 2017 થી લઈ 2025 સુધી અમે શું શું કર્યું છે. તો પહેલું કામ આ કર્યું છે, દેશભરમાં આટલી બીએમસી બનાવી છે, હે ને, 2,76,653, યાદ રાખવાની જરૂર નથી, પણ બીએમસી અમે સ્થાપી છે. બીજું, અમે એનબીએ પાસે મંજૂરીઓ લેવડાવી, મતલબ એનબીએ નું કામ શું છે, એનબીએ એટલે સૌથી ઉપરની સંસ્થા, નેશનલ બાયોડાયવર્સિટી ઓથોરિટી. એનું કામ શું છે, કોઈને બી સત્તા આપે કે ભાઈ તું જ આજ છોડ લઈને આવતો રહે. હવે આ સત્તા આપે એટલે બદલામાં એનબીએ જે છે એગ્રીમેન્ટ કરે કોઈ કંપની સાથે, અને પછી કંપની કે જે આ છોડને કારણે બેનિફિટ કમાતી હોય તો કંપની પોતાનો પ્રોફિટ શેર કરે. તો આવા લગભગ એનબીએ પાસે 216 કરોડ રૂપિયા એકત્રિત કર્યા હતા. અને આ સારી વસ્તુ છે, તો જેથી કંપનીઓ રૂપિયા આપવા પડે, એમને ભારતનો માલ ઉચકી જાય, ભારતનું પરંપરાગત જ્ઞાન ચોરીએ ચાલે નહીં. અને 216 કરોડ રૂપિયામાંથી સરકારે 139 કરોડ રૂપિયા આજે બીએમસી જે છે એના એકાઉન્ટમાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર માર્યા છે, ડીબીટી માર્યા છે, જેથી લોકોને, આમ જનતાને અલ્ટિમેટલી ફાયદો સરકારે પહોંચાડ્યો છે. આવો આખો એક અહેવાલ જે છે એ સરકારે પરબીડિયામાં આમ થૂક મારીને ચોપડીને ક્યાં મોકલો છે, તો આ મોકલો છે કેનેડાના મોન્ટ્રિયલ, કે જ્યાં કન્વેન્શન ઓન બાયોડાયવર્સિટી, યાદ છે ને 1992 રિયો સમિટ, તો કન્વેન્શન ઓન બાયોડાયવર્સિટીનું સચિવાલય છે. આ બી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, સીબીડી નું સચિવાલય ક્યાં છે? આવો 1 માર્કમાં પ્રશ્ન પૂછ્યો. હું તમને જે ભણાવતો ને એમાં તો નાના ચીટફૂટિયા પ્રશ્નો તો કેટલાય આવી જતા હોય, સમજ પડી ને તમને? ચાલો, તો અહીંયા આન્સર આવશે નાગોયા પ્રોટોકોલ. બહુ જ ડિટેલમાં સમજાવ્યું છે, એન્વાયરમેન્ટનો મુદ્દો છે, હે ને, ક્લિયર કરાયો છે, યાદ રહેશે ને. તો કાર્ટેજેના પ્રોટોકોલ જે છે, અને નાગોયા પ્રોટોકોલ બંને જૈવ વિવિધતા સાથે જોડાયેલા છે. કાર્ટેજેના પ્રોટોકોલ બેઝિકલી જોડાયેલો છે આ જીનેટિકલી મોડિફાઈડ ક્રોપ્સ, એના કારણે બાયો સેફટી જળવાઈ રહેવી જોઈએ, યાદ રાખજો, બાયો સેફટી વર્ડ છે. અને નાગોયા પ્રોટોકોલ જે છે એ જે તે જગ્યાની જે સ્થાનિક પ્રોડક્ટ જે છે, હે ને, સ્થાનિક જે પ્રોડક્ટ હોય એના કારણે જો કોઈ કંપનીને લાભ થાય છે તો લાભ જે છે એને શેર કરવાનો છે, પ્રોફિટ શેરિંગ કહેવાય. શું કહેવાય? પ્રોફિટ શેરિંગ કહેવાય. એના માટે બેઝિકલી નાગોયા જાપાનની અંદર અને કાર્ટેજના કોલંબિયા દેશની અંદર આ પ્રોટોકોલ થયા હતા, બરાબર. ચાલો આગળ વધીએ. પગ અને મોંના રોગો, ફૂટ એન્ડ માઉથ ડિઝીઝ જે છે એના રસીકરણ અભિયાન જે છે કયા રાજ્યમાં શરૂ કરવામાં આવ્યું? તાજેતરમાં ગુજરાત જે છે એને એફએમડી રસીકરણ અભિયાન શું કર્યું છે? શરૂ કર્યું છે. ગુજરાતમાં 1 માર્ચથી 15 એપ્રિલ સુધી જેટલા બી ગુજરાતના પશુઓ છે, હે ને, એમાં બી ભારત સરકારનો જે રાષ્ટ્રીય પશુ રોગ નિયંત્રણ કાર્યક્રમ છે, હે ને, નેશનલ એનિમલ ડિઝીઝ કંટ્રોલ પ્રોગ્રામ, રાષ્ટ્રીય પશુ રોગ નિયંત્રણ પ્રોગ્રામ, આના હેઠળ ગુજરાત સરકારે નક્કી કર્યું છે કે આપણે આપણા જેટલા બી પશુઓ છે એને મેક્સિમમ રસી આપો, મેક્સિમમ વેક્સિન આપો. લક્ષ્ય એવું છે કે પશુધનનું રક્ષણ કરવું છે અને અલ્ટિમેટલી વેક્સિન આપવી છે. એના કારણે ખેડૂતોને ઓછું નુકસાન થાય, આ રોગ ફેલાય નહીં, કારણ કે ખૂબ ચેપી રોગ છે, અત્યંત વાયરલ
ફૂટ એન્ડ માઉથ ડિઝીઝ, મોઢામાં ચાંદા પડી જાય, ગાયોના દૂધ ઉત્પાદનમાં ઘટાડો થાય, અને અલ્ટિમેટલી નિયમ એવો છે કે વર્ષમાં 2 વખત વેક્સિન આપવી ખૂબ જરૂરી છે પ્રાણીઓને, બરાબર ને, જેથી એફએમડી નામના ડિઝીઝ ન થાય, બરાબર. તો અલ્ટિમેટલી એને આવા જે છે અને આખી નાખી જીબડી બિચારાઓની હોજી જાય, અને અહીંયા આગળનો ભાગ જે છે આખો હોજી જાય, બરાબર. અને પગની અંદર બી આવા જે છે બેઝિકલી ચાંદા જેવું પડી જાય, અને એક પ્રકારનો વાયરસથી થતો રોગ છે ફૂટ એન્ડ માઉથ ડિઝીઝ. તો એના માટે ગુજરાત સરકારે અભિયાન કર્યું છે. બીમસ્ટેક યંગ પ્રોફેશનલ એક્સચેન્જ પ્રોગ્રામ 2026 કયા દેશ દ્વારા હોસ્ટ કરવામાં આવ્યો હતો? કયા દેશમાં પ્રોગ્રામ છે તમારે કહેવાનું છે. ચલો, બીમસ્ટેક નામનું એક આખું આખું સંગઠન છે. બીમસ્ટેક નામનું આખું આખું એક સંગઠન છે. ફૂલ ફોર્મ તો એટલું મોટું નામ છે કે આપણે હોઈ જઈએ, બરાબર. બે ઓફ બેંગાલ ઇનિશિયેટિવ, એટલે કે બે ઓફ બેંગાલ, જ્યાં બંગાળની ખાડી અડે છે એ જગ્યા, અને ડાયરેક્ટ અડતી હોય કે થોડું નજીક હોય તો પણ ચાલશે, પણ બંગાળની ખાડી સાથે જોડાયેલા લોકો, તો એવા મલ્ટી સેક્ટોરલ એટલે કે અલગ અલગ ક્ષેત્રમાં અલગ અલગ, પછી એઆઈ હોય, કેમિકલ ઉદ્યોગ હોય, કોઈ પણ મલ્ટી સેક્ટર, ટેકનિકલ અને ઇકોનોમિક કોઓપરેશન, ટેકનિકલ બાબતોમાં અને અર્થવ્યવસ્થાની બાબતોમાં પૈસો કેટલા કમાવો એના બાબતમાં સહયોગ વધારવા માટે, કોઓપરેશન વધારવા માટે આખો નાખો એક બીમસ્ટેક નામનું શું બનાવવામાં આવ્યું હતું? સંગઠન બનાવવામાં આવ્યું હતું, બીમસ્ટેક સંગઠન. 7 એના મેમ્બર કન્ટ્રી છે. કેટલા મેમ્બર કન્ટ્રી છે? 7 એના મેમ્બર કન્ટ્રી છે. તો એ 7 દેશો જે છે એ કયા છે એ તમારે જોવાનું છે. તો પહેલું જે છે ધ્યાન સમજો, MBBSNIT, આ યાદ રાખવાનું શોર્ટ ફોર્મ. હવે આમાં સમજીએ. એમ ફોર પહેલો દેશ, એમ ફોર ચલો પહેલો દેશ એમ ફોર કયો છે? એનું નામ શું છે? તો પહેલું નામ જે છે એમ ફોર મ્યાનમાર. શું નામ છે? મ્યાનમાર, હે ને. બી ફોર આવશે મિત્રો, બી ફોર શું આવશે? બાંગ્લાદેશ, હે ને, બાંગ્લાદેશ એ પણ બીમસ્ટેકનું મેમ્બર છે. પછી બીજો બી જે છે એ બાંગ્લાદેશથી ઉપર જાવ એટલે આવશે ભૂટાન. પછી એસ ઉપરથી આવશે શ્રીલંકા, હે ને, શ્રીલંકા. એન ઉપરથી આવશે નેપાળ. હવે તમે કહેશો સાહેબ નેપાળ અને ભૂટાન જે છે એ બંનેને તો બે ઓફ બેંગાલ તોડતું નથી, પણ છતાં એને રાખ્યા છે. આઈ ફોર ઇન્ડિયા તો છે જ, અને ટી ફોર આપણું સૌનું પ્રખ્યાત થાઈલેન્ડ, હે ને. તો આ રીતના MBBSNIT 7 દેશો બીમસ્ટેકના મેમ્બર છે. બાંગ્લાદેશના ઢાકામાં આખીનું આવેલું છે સચિવાલય આવેલું છે. બીમસ્ટેકનું સચિવાલય ક્યાં છે? બાંગ્લાદેશના ઢાકામાં. યાદ રાખજો, ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. બાંગ્લાદેશમાં એનું હેડક્વાર્ટર છે. ચલો, તો અહીંયા બીમસ્ટેક દેશો જે છે એના 30થી વધારે યંગ એન્ટરપ્રિન્યોર જે છે એને અહીંયા ભાગ લીધો. એના અંદર અમુક ટેક ડેવલપર હતા, અમુક જે છે ઉદ્યોગ સાહસિક હતા, અને બધા લોકોએ જે છે વિચારોનું વિનિમય કર્યું. ક્યાં કર્યું ભાઈ? ભારતનું જ એક શહેર છે મહારાષ્ટ્ર, ભારતનું એક રાજ્ય છે મહારાષ્ટ્ર, ત્યાં કર્યું. તો 9 થી 15 માર્ચ વચ્ચે જે છે બેઝિકલી આ પ્રોગ્રામનું શું થયું હતું? આયોજન. તો અલ્ટિમેટલી ભારત શું આવશે? આનો આન્સર આવશે. ક્લિયર? આગળ વધીએ. સાહિત્ય અકાદમી પુરસ્કાર વાર્ષિક ધોરણે કેટલી ભારતીય ભાષાઓમાં આપવામાં આવે છે? સાહિત્ય એકેડમી પુરસ્કાર, આ સરકારી એવોર્ડ છે. આ સરકારી એવોર્ડ છે. કેવો એવોર્ડ છે? કલ્ચરલ મંત્રાલય ને સંસ્કૃતિ મંત્રાલય દ્વારા જે છે આ એવોર્ડ આપવામાં આવે છે. તો 2025 માટેના સાહિત્ય અકાદમી એવોર્ડની ઘોષણા થઈ ચૂકી છે ભાઈઓ બહેનો. 24 ભાષાઓ માટે બેઝિકલી દરેક ભાષાનો એક વ્યક્તિ ગોતવાનો, જેને શોર્ટ સ્ટોરી લખી હોય, નોવેલ લખી હોય, પોએમ બનાવી હોય, નિબંધ બનાવ્યો, કંઈ પણ હોય, પણ 24 ભાષાઓ, એમાં 22 તો તમારા 8 શેડ્યુલની છે જ. અંગ્રેજી અને રાજસ્થાની 2 એડ કરો. ટોટલ આ રાજસ્થાની જો ઇમ્પોર્ટન્ટ છે, આ યાદ રાખજો, રાજસ્થાની પણ આની અંદર છે. 24 ભાષાઓ જે છે એને ધ્યાનમાં લેવાનું છે. દરેક ભાષામાં એક એક કૃતિને એવોર્ડ આપવાનો છે. હવે આ લોકો પસંદ કઈ રીતના કરે? આ લોકો શું કરે? સંસ્કૃતિ મંત્રાલયની અંદર દરેક ભાષાનો એક એક્સપર્ટ બેહાડ્યો હોય, બરાબર. બંગાળી ભાષા છે, રાજસ્થાની ભાષા, દરેકનો એક એક્સપર્ટ હોય, જેને જ્યુરી કહેવાય. હવે આ જ્યુરી જે છે એની સુધી તમામ ભાષા રિલેટેડ જે બેસ્ટ બુક હોય, લોકો જે છે એ સજેસ્ટ કરે કે સાહેબ આ બુક સારી છે, બધા અમુક કે આ બુક સારી, એટલે લોકો દ્વારા નોમિનેશન કરાવવામાં આવે. સમજો ધ્યાનથી. અને પછી આ એક્સપર્ટ જે છે એને સારું લાગે કે ગુજરાતી ભાષામાં આ બુક સારી છે, તો એને શું આપવામાં આવે? એવોર્ડ. સાહિત્ય એકેડમી એવોર્ડ. આમાં 1 લાખ રૂપિયા ઇનામ મળે, શાલ ઓઢવા મળે, એક સારી તાંબાની એક ગોળ તકતી મળે, અને આ એવોર્ડ જે છે મરણોપરાંત પણ મળે છે. યાદ રાખજો, પોસ્ટ થિમિસ પણ મળે છે, મરણોપરાંત મળે. આપણે ગુજરાતીનું યાદ રાખવું હોય તો રખાય કે તાજેતરમાં ગુજરાતીમાં યોગેશ વૈદ્ય જે છે એની કવિતા ભટ્ટ ખડકી નામની જે કવિતા છે
એના માટે એને તાજેતરનો શું મળ્યો છે? સાહિત્ય અકાદમી પુરસ્કાર. વેરી ઇમ્પોર્ટન્ટ, યાદ રાખજો. બરાબર છે. અને આર વેરામુથુ એને જ્ઞાનપીઠ એવોર્ડ આપવામાં આવ્યો છે. આર વેરામુથુ, જે તમિલનાડુના છે. આપણે ગઈકાલે વાત કરી હતી. ચલો, તો અહીંયા આન્સર આવશે. 24 ભાષામાં એવોર્ડ મળે છે. ભારતીય મૂળના ફિલ્મ નિર્માતા એટલે કે ફિલ્મ ડાયરેક્ટ કરે તે, એમાં તાજેતરમાં શ્રેષ્ઠ લાઈવ એક્શન શોર્ટ ફિલ્મ એક આખી કેટેગરી છે. એના ઓસ્કાર એવોર્ડ કોને જીતો? ભાઈ, તાજેતરમાં ઓસ્કાર એવોર્ડ જે છે એની પણ ઘોષણા થઈ છે. એકેડમી એવોર્ડ પણ એને કહેવામાં આવે છે. બીજું નામ છે એકેડમી એવોર્ડ. તો તાજેતરમાં એલેક્ઝાન્ડર સિંહ, હે ને, આ દેખાય, જે ભારતીય મૂળના છે, એની એક શોર્ટ ફિલ્મ જે છે એની કેટેગરીમાં એને શું મળ્યો છે? ઓસ્કાર નામનો સૌથી મોટો એવોર્ડ મળ્યો છે. તો દરેક પિક્ચરોને ઈચ્છા હોય કે અમે ઓસ્કાર જીતીએ. તો હવે આપણે ઓસ્કારની વાત કરીએ. પહેલા તો એલેક્ઝાન્ડર સિંહ એ ભારતીયના પિતા છે અને ફ્રેન્ચ એની માતા છે. એનો આ છોકરું છે. એને બેઝિકલી ઓસ્કાર એવોર્ડ મળ્યો છે. 2026નો એવોર્ડ મળ્યો છે. કઈ કેટેગરીમાં? લાઈવ એક્શન શોર્ટ ફિલ્મ કેટેગરીમાં. એણે એક પિક્ચર બનાવ્યું હતું, એક શોર્ટ ફિલ્મ, નામ છે ટુ પીપલ એક્સચેન્જિંગ સલાઈવા, મોઢાની લાળ. બે વ્યક્તિ એવા છે જે એકબીજા સાથે મોઢાની લાળ જે છે એને એક્સચેન્જ કરે છે. એના ઉપર આખું મૂવી છે. આમ ઇન્ટરેસ્ટિંગ લાગે ને, એટલે ઓસ્કાર એવોર્ડ આવવાને મળે. બરાબર, ધુરંધરને ઓસ્કાર ન મળે, સમજ પડી? તો 98મો એકેડમી એવોર્ડ અથવા તો ઓસ્કાર એવોર્ડ પણ કહેવાય છે, એની ઘોષણા થઈ છે. હવે આમાં આપણે અમુક યાદ રાખવું પડે કે સૌથી બેસ્ટ મૂવી કયું બન્યું છે? વન બેટલ આફ્ટર અનધર. કોમેડી અને વોર બંને જોડેલું આ મૂવી છે. કોમેડી અને વોરની સિચ્યુએશન સાથે દેખાડી છે. બરાબર. અને લિયોનાર્ડો દ કેપ્રિયો, આહાહા, હે ને, આપણો તો ફેવરિટ કલાકાર છે લિયોનાર્ડો દ કેપ્રિયો. ટાઇટેનિક વાળો યાદ છે ને? હા. સો એમણે આ પિક્ચરમાં રોલ નિભાવ્યો છે. એના જે પણ મૂવી હોય ભાઈ, એટલા સરસ મૂવી, એટલા જબરદસ્ત મૂવી. તમે, હે ને, પેલું શેર માર્કેટ ઉપર એક મૂવી છે, જો તમને ખબર હોય તો કમેન્ટ સેક્શનમાં લખાવજો. મને તો નામ અત્યારે ભૂલાઈ ગયું. લિયોનાર્ડો દ કેપ્રિયોનું શેર માર્કેટ ઉપર એક સરસ મજાનું મૂવી છે, હે ને. અરે, બહુ સારું નામ છે. હા, એક સ્ટ્રીટ ઉપરથી છે. ચલો, હા, નામ તો યાદ આવી ગયું. તમને પૂછું, ચલો તમે આન્સર આપજો. સ્ટ્રીટ, જેમ કે આપણે મુંબઈની અંદર દલાલ સ્ટ્રીટ છે ને, દલાલ સ્ટ્રીટ. એમ અમેરિકાની અંદર પણ એક આવી સ્ટ્રીટ છે કે જ્યાં બેઝિકલી શેર માર્કેટ જે છે એની આખી વિધિ થતી હોય ને. તો એ કઈ સ્ટ્રીટ છે એના ઉપર આખું નામ છે. બરાબર. ચલો, ઓકે. બેસ્ટ ડાયરેક્ટરનો એવોર્ડ આ પિક્ચર બનાવવાવાળા, હે ને, થોમસ એન્ડરસન જે છે એને બેસ્ટ ડાયરેક્ટરનો એવોર્ડ મળ્યો છે. પછી બેસ્ટ એક્ટર, જો સમજો, બેસ્ટ એક્ટર અને બેસ્ટ એક્ટ્રેસ, એ તમારે યાદ રાખવાનું છે. સો જોર્ડન કરીને નામ, માઇકલ બી જોર્ડન, બરાબર, સિનર નામના પિક્ચર માટે એને બેસ્ટ એક્ટિંગનો એવોર્ડ મળ્યો છે પુરુષમાં. અને હેમનેટ નામનું પિક્ચર છે, એમાં જેસી બકલે જે છે, હે ને, આ બકલી બિચારી બકલી જે છે, એને શું મળ્યો છે? બેસ્ટ ફિમેલ માટે બેસ્ટ અભિનેત્રીનો એવોર્ડ આપવામાં આવ્યો છે. યાદ રાખજો. તો આટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે. તો એલેક્ઝાન્ડર સિંહ, આમ તો ઘણી બધી કેટેગરી આવે, બરાબર, કે યાદ રાખવા મગજમાં એટલું બધું કચરું બી ભરવાની જરૂર નથી. બરાબર. ચલો, ઉત્તર પ્રદેશના સ્વચ્છ હવા કાર્યક્રમને ટેકો આપવા માટે કઈ સંસ્થાએ લોન મંજૂર કરી? ભાઈ, ઉત્તર પ્રદેશમાં હવાની ગુણવત્તા વારે વારે બગડે છે. તો ઉત્તર પ્રદેશની ઈચ્છા એવી છે કે આપણે અહીંયા સારું કામ કરીએ. તો કઈ બેંકે તાજેતરમાં એની લોન જે છે મંજૂર કરી? કઈ બેંક દ્વારા લોન આપવામાં આવી છે? તો સ્વચ્છ હવા કાર્યક્રમ માટે વિશ્વ બેંકે તાજેતરમાં શું આપી છે? લોન આપી. વિશ્વ બેંકે $300 મિલિયન લોન જે છે મંજૂર કરી. આંકડો યાદ રાખવાનો નથી. 10 વર્ષની મુદત માટે લોન આપી છે. કોને? ઉત્તર પ્રદેશ સરકારને, જેથી એર મેનેજમેન્ટ કાર્યક્રમ પોતાના ચલાવે. એના માટે આ 300 મિલિયનથી શું કરશે? તો આખા યુપીમાં 200 મોનિટરિંગ સ્ટેશન પણ સ્થાપવામાં આવશે. ભારતમાં સૌથી મોટો પ્રોબ્લેમ જ એ છે કે આપણી પાસે મોનિટરિંગ સ્ટેશન જ નથી. એમને બધું ચાલે છે. આ ઉપરાંત જે 700થી વધારે ઈંટના ભઠ્ઠા છે, ખૂબ પોલ્યુશન ફેલાવે છે. તો એને બી સ્વચ્છ ટેકનોલોજી તરફ જે છે વાળવાના છે. તો એના માટે આ બધો રૂપિયો ખર્ચવામાં આવશે. વિશ્વ બેંકની સ્થાપના ક્યારે થઈ હતી? વિશ્વ બેંકની સ્થાપના અમેરિકાની અંદર 1944માં બ્રેટન વુડ નામની કોન્ફરન્સ ભરાણી. અને આની અંદર નક્કી કરવામાં આવ્યું કે બીજું વિશ્વયુદ્ધના કારણે જે પણ અર્થતંત્રોને નુકસાન થયું છે એનું રીફાઇનાન્સિંગ કરવા, પુનઃનિર્માણ કરવા માટે બેઝિકલી વિશ્વ બેંક બનાવવામાં આવી હતી. બરાબર ને. પછી આગળ જઈને પશ્ચિમના દેશો જે છે વિશ્વ બેંક ના દ્વારા પૈસાનું ધિરાણ ઉઠાવે. તો પૂર્વના દેશો
બરાબર. એમાં જાપાન જે છે લીડ કરે છે અને પછી એશિયન ડેવલપમેન્ટ બેંક બને છે. એની આપણે ગઈકાલે ચર્ચા કરી હતી. બરાબર. ચાલો, તો અહીંયા આવશે વિશ્વ બેંકે લોન આપી છે. આગળ વધીએ. ઈરાને તાજેતરમાં એની એક ડાન્સિંગ ગર્લ, હા, ડાન્સ કરતી છોકરી એવી એક મિસાઇલ જે છે એને બેલિસ્ટિક મિસાઇલ તૈનાત કરી છે. તો એનું નામ શું છે તમારે કહેવાનું છે. ઈરાન જે છે એની સૌથી મોટી ગેસ ફેક્ટરી પર બી તાજેતરમાં હુમલો થયો છે. અને આવા કોઈ ક્વેશ્ચન આવવા નથી. તો આવું બધું જે કચરું મગજમાં બહુ ભારતા નહીં, એવો કોઈ પ્રશ્ન આવે. હા, અમુક બહુ જ વિશિષ્ટ વાત હોય તો તમારે યાદ રાખવાનું. બાકી કેવું છે, યુદ્ધનો સમય છે, કાંઈ પણ થઈ શકે. બરાબર. હા, તો અહીંયા ઈરાન જે છે એને પોતાની એક અદ્ભુત મિસાઇલ જે છે એને તૈનાત કરી છે અટેક કરવા માટે. એનું નામ છે સેજિલ મિસાઇલ. સેજિલ મિસાઇલ. ઈરાને પહેલી વાર જે છે સેજિલ બેલિસ્ટિક મિસાઇલ જે છે એનો ઉપયોગ કર્યો છે. ઓપરેશન ટ્રુ પ્રોમિસ 4, કેટેગરી નંબર 4, કારણ કે 1, 2, 3, 4 એમ અલગ અલગ કેટેગરી ચાલી છે. ચોથા નંબરનું ઓપરેશનનો ભાગ રહ્યો. અને એણે આ મિસાઇલ જે છે ને ઇઝરાયલની અંદર સેન્ટર ઇઝરાયલમાં છોડી અને ઇઝરાયલ જે છે એની શાન ઠેકાણે લાવી અને એની ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓને ધ્વસ્ત કરી નાખી. બરાબર. ઇઝરાયલ જે દનાદન હુમલો કરી રહ્યું છે ઈરાન ઉપર, હે ને, તો એને આ વળતો પ્રહાર જે છે ઈરાને કર્યો છે. અને ડાન્સિંગ મિસાઇલ પણ કહેવામાં આવે છે, કારણ કે જ્યારે આ મિસાઇલ ઉડે પછી જ્યારે મિસાઇલ પહોંચવાની હોય અને સામે માની લો કે ઇન્ટરસેપ્ટ કરવા માટે આયરન ડોમમાંથી એક ઇઝરાયલ પોતે મિસાઇલ છોડે છે, તો ત્યારે અચાનક જે છે પોતાની સ્પીડ ઓછી કરી નાખે અથવા તો પોતાનો માર્ગ જે છે આમ બદલી નાખે. એ ડાન્સ કરતી કરતી આમ જતી રહી અથવા ખુદ આમ પોતાની ગોલ જગ્યા ઉપર આ રીતના ફરે, જેથી કરીને ઇન્ટરસેપ્ટર જે છે ધોકો ખાઈ જાય. અલ્ટિમેટલી આવી મિસાઇલ જે છે ઈરાન પાસે છે અને 7 મિનિટમાં તેલ અવીવ એટલે કે ઇઝરાયલની રાજધાની સુધી પહોંચી શકે એવી એની પાસે કેપેસિટી. ઈરાનથી છેક 7 મિનિટમાં ઇઝરાયલ સુધી પહોંચી જાય એવી આ ખતરનાક શું છે, સેજિલ નામની મિસાઇલ છે. તો સેજિલ મિસાઇલ છોડી છે. ચાલો, કઈ સંસ્થાએ તાજેતરમાં કોવેન્ટ્રી નામની યુનિવર્સિટી છે જે યુકેમાં છે, ક્યાં છે, યુકેમાં, એને માટે એઆઈ અને હેલ્થ કેર રિલેટેડ એમઓયુ ઉપર હસ્તાક્ષર કર્યા છે. સો તાજેતરમાં આઈઆઈટી ગુવાહાટી જે છે એણે યુકેની કોવેન્ટ્રી યુનિવર્સિટી સાથે એઆઈ અને આરોગ્ય સંભાળ જે છે એના અંતર્ગત શું કર્યા છે, હસ્તાક્ષર કર્યા છે. કે બંને યુનિવર્સિટી એકબીજા કોઓપરેશન વધારશે. ખાસ કરીને જે સરકારી આરોગ્ય પ્રણાલીમાં સુધારો લાવશે, ફેકલ્ટીને એક્સચેન્જ કરશે અને બંને યુનિવર્સિટી સાથે જે છે સંશોધન પ્રોજેક્ટ ચલાવશે. આ બધું એટલા માટે બી કરવામાં આવી રહ્યું છે કારણ કે હમણાં જે ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ સમિટ થઈ એમાં યુકે દ્વારા ઘોષણા કરવામાં આવી હતી કે અમે એઆઈ માટે ભારત સાથે ભાગીદારી વધારશું. આ ઉપરાંત આની અંદર એક ઓર વાત છે ને, તો બહુ કોમન વસ્તુ છે, આનું નામ છે વન હેલ્થ કોન્સેપ્ટ. આ યાદ રાખજો, આ એક્ઝામમાં પૂછાઈ ગયું છે. વન હેલ્થ કોન્સેપ્ટ. વન હેલ્થ કોન્સેપ્ટનો અર્થ શું થાય? એક નજરિયો છે દુનિયાની અંદર કે જેમાં એવું જોવામાં આવે છે કે માનવનું સ્વાસ્થ્ય, પશુઓનું આરોગ્ય અને પર્યાવરણીય સ્વાસ્થ્ય, આ ત્રણેય વસ્તુ એકબીજાથી જોડાયેલી છે. ત્રણેયનું આરોગ્ય સારું રહેવું જોઈએ. ખાલી માણસોની હેલ્થ સારી રીતે નહીં ચાલે, ખાલી પશુઓની હેલ્થ તો બી નહીં ચાલે, ખાલી એન્વાયરમેન્ટ બચાવ તો પણ નહીં ચાલે. ત્રણેય એકબીજા પર અસર કરે છે. એક હેલ્થ છે, વન હેલ્થ કોન્સેપ્ટ કહેવાય. હવે આ સુધારવા માટે એઆઈનો ઉપયોગ કઈ રીતના થઈ શકે એના માટે આઈઆઈટી ગુવાહાટી જે છે એને હસ્તાક્ષર કર્યા છે કોવેન્ટ્રી નામની યુનિવર્સિટી સાથે. ચલો, તાજેતરમાં કયા દેશ જે છે એને આંતરરાષ્ટ્રીય સૌર જોડાણ ઇન્ટરનેશનલ સોલાર અલાયન્સ જે છે, બરાબર, એનું જે ફ્રેમવર્ક જે છે એના કરાર જે છે એને પોતાની પાર્લામેન્ટમાં રેટિફાઈડ કરી લીધો, એટલે કે મંજૂરી આપી દીધી અને ઓફિશિયલી હવે ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સ જે છે એનું શું બની ગયો છે, ભાગ બની ગયો છે. તો કયો દેશ? તો એ દેશનું નામ છે રોમાનિયા. રોમાનિયાએ આમ તો ડિસેમ્બર 2023માં ઘોષણા કરી હતી કે અમે ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સ સાથે જોડાશું. 2023માં ખાલી ઘોષણા કરી હતી અને પછી આગળ જઈને હમણાં માર્ચ 2026માં રોમાનિયા જે છે એને ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સ સાથે જે સંધિ કરી હતી એને પોતાની સંસદમાં રેટિફાઈડ કરી. રેટિફાઈડ એટલે સંસદમાં એક સાદું બિલ લાવવામાં આવે, એક ઠરાવ, બિલ પણ ને, એક ઠરાવ લાવવામાં આવે અને ઠરાવ ઉપર મતદાન કરાવવામાં આવે અને એ મતદાન પાસ થાય તો હવે સમજી લેવાનું કે હવે એ દેશ જે છે એ અલ્ટિમેટલી આ સંગઠન સાથે જોડાઈ ગયું. જેથી વિષ્ણુ ભગવાન એક્શન લઈ રહ્યો છે પણ બ્રહ્માને પૂછીને કરી રહ્યો છે. સમજો છો મારું પોલિટી તમને ખબર પડતી હોય તો? કારણ કે રોમાનિયાની ગવર્મેન્ટે સૌથી પહેલા મોટે ઉપાડે કહી દીધું કે અમે આઈએસ સાથે જોડાશું, પણ વિષ્ણુએ કીધું છે, રોમાનિયાના પ્રધાનમંત્રીએ કીધું હોય, બ્રહ્માને નથી ખબર, એટલે કે સંસદને નથી ખબર, તો વિષ્ણુ ભગવાન સંસદ પાસે એક સાદો એવો ઠરાવ પસાર કરી નાખે એટલે કામ થઈ જાય અને બધા એકબીજાની મદદ કરીને ચાલે. જોજો. હા, તો રોમાનિયા જે છે એ હવે 118મો દેશ બની ગયો છે
જે ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સનો ભાગ છે. ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સ સનશાઇન બેલ્ટના કોન્સેપ્ટથી ચાલુ થયું. સનશાઇન બેલ્ટ કોને કહેવાય સમજો. આપણી ધરતી જે છે એમાં એક વાત એવી છે કે આપણા સુરત દાદા જે છે એ લગભગ આ વચ્ચેની જગ્યા પર ખૂબ સૂર્યપ્રકાશ ફેંકે છે. એક પ્રકારનો બેલ્ટ બનાવે અને સનશાઇન બેલ્ટ કહેવાય. હવે આ જે વચ્ચેના દેશો છે એના માટે બહુ મોટી બેનિફિશિયલ વાત છે. એ ધારે તો અહીંયા સતત હું પેદા કરી શકે, સોલાર એનર્જી પેદા કરી શકે. તો આ દેશો જે છે એ જોડાય અને એક ગઠબંધન બનાવે, એટલા માટે અહીંયા વિચાર આવ્યો ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સ. 30 નવેમ્બર 2015 કે જ્યારે COP21 ચાલી રહી હતી ફ્રાન્સના પેરિસ શહેરમાં. ક્યાં? ફ્રાન્સના પેરિસ શહેરમાં. અને ત્યાં જે છે ભારત અને ફ્રાન્સ બંને ભેગા થઈને ઘોષણા કરે છે કે અમે આવું એક ગઠબંધન બનાવવા જઈ રહ્યા છે. એનું નામ છે ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સ. તો ફ્રાન્સ અને ભારતની સંયુક્ત ઘોષણાથી બન્યું હતું. અને આની પહેલું એવી આંતરરાષ્ટ્રીય સંસ્થા છે કે જેનું હેડક્વાર્ટર ભારતમાં બન્યું હતું. હરિયાણાના ગુરુગ્રામની અંદર જે એક આખી ઇન્સ્ટિટ્યૂટ છે, નામ છે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોલાર એનર્જી. એ જ બેઝિકલી આનું શું છે? હેડક્વાર્ટર છે. યાદ રાખજો, ISNનું હેડક્વાર્ટર ભારત પાસે છે. આની અંદર ઘણું બધું કામ કરવામાં આવ્યું. એમાં બે કામ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એક તો છે ટુવર્ડ 1000 સ્ટ્રેટેજી, જે ISAના દેશોએ ભેગા થઈને લોન્ચ કરી હતી. એમાં બધામાં હજાર યાદ રાખવાનું કે 1000 ગીગાવોટ જે છે એનું વર્લ્ડ લેવલ ઉપર આપણે એનર્જી પેદા કરશું. 1000 બિલિયન એટલે કે $1 ટ્રિલિયન જે છે એ ઇન્વેસ્ટમેન્ટ આપણે પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરશું. પછી 1000 મિલિયન લોકોને સૂર્ય દ્વારા પેદા થયેલી સ્વચ્છ ઉર્જા પહોંચાડવા માટે પ્રયત્ન કરશું. અને 1000 મિલિયન ટન કાર્બન ડાયોક્સાઇડ દર વર્ષે ઓછો પેદા થાય એના માટે પ્રયત્ન કરશું. બધામાં હજાર છે. તો 4 વસ્તુને ટુવર્ડ્સ 1000 સ્ટ્રેટેજી કહેવાય છે. આ ઉપરાંત ISAની સૌથી મોટી પહેલ આ પણ છે. એક એવું કલ્પના કરવામાં આવી કે જે બની શકે આજથી 20-50 વર્ષ પછી પૂરી થાય તો થાય એવી વસ્તુ છે. કલ્પના એવી છે કે એક નિયમ છે કે સૂર્ય જે છે આમ તો ક્યારેય ધરતી ઉપર આથમતો નથી, કારણ કે ધરતી ગોળ છે. આથમવું કઈ રીતના? ધરતી થોડી સપાટ છે. તો દરેક વખતે ધરતી પર કોઈને કોઈ એક જગ્યા તો એવી હશે જ કે જ્યાં સૂર્યનો પ્રકાશ હોય. તે કહેવત છે ને, સન નેવર સેટ્સ એન્ડ બ્રિટિશ એમ્પાયર. બ્રિટિશ એમ્પાયરનો સૂર્ય ક્યારે આથમતો નથી, કારણ કે ધરતીની તમામ જગ્યા પર બ્રિટિશ એમ્પાયર હતું. તો ક્યાંક ને ક્યાંક તો સૂર્ય ઉગેલો જ હોય. તો એના પરથી અહીંયા એક પહેલ છે, એનું નામ છે વન સન વન વર્લ્ડ, અને આ જોજો વન ગ્રીડ. હે ને? તો અહીંયા વાત એવી છે, જો ધ્યાનથી સમજો કે શું કરવાનું. કે માની લો કે આપણા ધરતી છે ને વચ્ચેની આ જગ્યા છે, બરાબર. અહીંયા માની લો કે અહીંયા મેં એક સોલાર પ્લાન્ટ બનાવ્યો, પછી અહીંયા ઉપર એક સોલાર પ્લાન્ટ બનાવ્યો, બરાબર. પછી અહીંયા જે છે અહીંયા બ્રાઝિલમાં એક બનાવ્યો, બરાબર. અહીંયા અહીંયા આ રીતના આ બધી જગ્યાએ મેં સોલાર પ્લાન્ટ બનાવ્યા ને. ભારતની અંદર બી શું બનાવ્યા? સોલાર પ્લાન્ટને. હવે કરવાનું શું કે આ જે સોલાર પ્લાન્ટ છે એ પોતાની એનર્જી આને ટ્રાન્સફર કરે, આ જે છે આને ટ્રાન્સફર કરે, આ જે છે આને ટ્રાન્સફર કરે, આ જે છે આને ટ્રાન્સફર કરે. એકબીજાને સોલાર એનર્જી શું કરે? ટ્રાન્સફર કરે. અને એક આખી ગ્રીડ બને. તમે સમજો. હવે આને થાય કેવું કે માની લો અત્યારે સુરત દાદા અહીંયા છે, તો ભલે ને અહીંયા આથનું હોય, પણ અહીંયા એનર્જી જે છે આ સુધી પહોંચી જાય. અને દાદા જ્યારે ફરીને પેલી બાજુ આ બાજુ આવે, હા ને, આ દાદા ફરીને આ બાજુ આવે, તો આ લોકો માટે જે છે અલ્ટિમેટલી અંધારું થઈ જાય. તો ત્યારે એનર્જી ત્યાં સપ્લાય કરવાની. એક ગ્રીડ હોય તો ફાયદો થાય ને. તો અલ્ટિમેટલી આનું નામ છે વન સન વન વર્લ્ડ વન ગ્રીડ યોજના, જે ભારત અને UK, કારણ કે યુકેમાં જ આ કહેવત હતી ને કે એનો એમ્પાયરનો ક્યારે અસ્ત નથી થતો, એટલા માટે ભારત અને યુકેની આ સંયુક્ત પહેલ છે. પણ કીધું એમ, એટલો મોટો વિચાર છે, આના માટે નેટવર્ક બિછાવવા પડે, આના માટે ખૂબ લાંબુ કામ કરવું અને એટલી બધી પાવર પ્લાન્ટ બિછાવવા પડે, ત્યારે જઈને તમે આ કામ કરી શકો. બરાબર. ચલો, તો અહીંયા આન્સર આવશે રોમાનિયા. ચલો પછી નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં ભારતની જે સેન્ટ્રલ કેબિનેટ છે એના દ્વારા કયા એરપોર્ટને ઇન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો આપવામાં આવ્યો? તો બહુ સાદા સમાચાર છે. તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે છે એની અધ્યક્ષતામાં કેબિનેટે ડિસિઝન લીધું કે તમિલનાડુની અંદર આવેલું મદુરાઈ એરપોર્ટ જે છે ને હવે એને ઇન્ટરનેશનલ સ્ટેટસ આપી દેવામાં આવશે, આંતરરાષ્ટ્રીય દરજ્જો આપવામાં આવશે. આ તમિલનાડુના સૌથી જૂના એરપોર્ટ પૈકી એક છે. મદુરાઈની અંદર છે. મદુરાઈને મંદિર નગરી પણ કહેવાય, ટેમ્પલ સિટી કહેવામાં આવે છે. અને ત્યાં મીનાક્ષી નામનું પણ મંદિર છે. ચાલો મને આન્સર આપો. મીનાક્ષી મંદિર જે છે એ મંદિરોની કઈ શૈલી? ચલો એક તો હું તમને કહી દઉં. મંદિરોની ભારતમાં 3 શૈલી હતી, નાગર, પછી છે દ્રવિડ, અને ત્રીજી છે કઈ શૈલી? નાગર, દ્રવિડ અને આ બંનેનું કોમ્બિનેશન એટલે કે વૈસ્તર શૈલી. એમાં જે દ્રવિડ શૈલી છે, દ્રવિડ શૈલીના પણ પાછા અલગ અલગ પ્રકાર છે. 4 પ્રકાર છે. આર્ટ એન્ડ કલ્ચર પ્રોપર ભણ્યા હોય તો જ ખબર હોય, બાકી જય શ્રી કૃષ્ણ.
તો દ્રવિડ શૈલીનો પહેલો પ્રકાર તો છે પલ્લવ શૈલી. પલ્લવ શૈલી કઈ શૈલી છે? પલ્લવ. ત્યાંથી દ્રવિડમાં સાઉથમાં મંદિરો બનવાના ચાલુ થયા હતા. બરાબર. પલ્લવ પછી આવે છે ચોલ શૈલી. પછી કઈ આવે? ચોલ. ત્રીજા નંબર ઉપર છે વિજયનગર શૈલી. ચોથા નંબર ઉપર કઈ શૈલી છે કે જેમાં મીનાક્ષી મંદિર બન્યું તમારે કહેવાનું છે? એટલીસ્ટ આટલું તો મને કહી શકો છો. હું આશા રાખું કે તમે થોડું આર્ટ એન્ડ કલ્ચર વાંચ્યું હશે. ભાઈ એક્ઝામમાં આવી જશે. બરાબર. ચલો, તો ચોથા નંબરની દ્રવિડની ઉપશૈલી કઈ છે કે જેમાં મીનાક્ષી મંદિર બનાવવામાં આવ્યું છે અને એ તમારે કહેવાનું છે. ઓકે, ચાલો. તો અહીંયા જે છે મદુરાઈ એરપોર્ટ જે છે એને બેઝિકલી ઇન્ટરનેશનલ એરપોર્ટનો શું મળ્યો છે? દરજ્જો. ઓકે, તો હવે આજના સેશનને સમાપ્ત કરી સમરી જોઈ લઈએ ફટાફટ. તાજેતરમાં પેટ્રોગ્લિફ જે છે એ તેલંગણા જે છે એના બીરરપ્પા મંદિર જે છે એની અંદર આ તે પેટ્રોગ્લિફ જે છે મળી આવ્યા છે. પછી ભારતીય નૌકાદળ જે છે એને દરિયાઈ ડ્રેગન અથવા તો સી ડ્રેગન 2026 એક્સરસાઇઝની અંદર ભાગ લીધો, જે અમેરિકામાં યોજવામાં આવી હતી. સુધારેલી એફડીઆઈમાં ચાઇનાનું જો 10% સુધીનું રોકાણ હોય તો એવી કંપનીના નિયમો જે છે એની પર એફડીઆઈના જે રૂલ્સ જે થોડા હળવા કરવામાં આવ્યા છે. રાજ્યસભાની ચૂંટણીમાં બિહારની અંદર એનડીએ જે છે એને ક્લીન સ્વીપ મારી દીધી છે. વિપક્ષને કોઈ પણ રાજ્યસભાની સીટ આપવા દીધી નથી. જીડીપીનું મૂળ વર્ષ જે છે એ હવે બદલાઈને 2022-23 થઈ ગયું છે, યાદ રાખજો. પછી ભારતે તાજેતરમાં નાગોયા પ્રોટોકોલ અંતર્ગત પોતાનો પહેલો જે છે રિપોર્ટ એને કેનેડા મોકલ્યો છે, એટલે કે મોન્ટ્રિયલ મોકલી દીધો છે. ફૂટ એન્ડ માઉથ ડિઝીઝ વેક્સિનેશન અભિયાન જે છે એ ગુજરાતની અંદર ચાલુ કરવામાં આવ્યું છે. વર્ષમાં 2 વખત વેક્સિન આપવી જરૂરી છે. બિમસ્ટેક જે છે એનો યંગ પ્રોફેશનલ એક્સચેન્જ પ્રોગ્રામ જે છે ભારતની અંદર યોજાણો, મહારાષ્ટ્રમાં યોજાણો. ક્યાં યોજાણો? મહારાષ્ટ્રમાં. ચલો, સાહિત્ય અકાદમી પુરસ્કાર જે છે 24 ભાષા, એમાં 22 શેડ્યુલની ભાષા છે, બંધારણની ભાષા છે, 2માં 1 ઇંગ્લિશ અને 1 રાજસ્થાની ભાષા. 1 લાખ રૂપિયાનું ઇનામ આપવામાં આવે છે. પછી એલેક્ઝાન્ડર સિંહ જે છે એ બેઝિકલી એમને ભારતીય મૂળના ફિલ્મ નિર્માતા છે, એને ઓસ્કર એવોર્ડ જીત્યો છે. અને વન બેટલ આફ્ટર ધ અનધર એને બેસ્ટ પિક્ચરની કેટેગરીમાં પણ એવોર્ડ જીત્યો છે, યાદ રાખજો. જોર્ડન કરીને જે છે બેસ્ટ એક્ટર છે, અને બકુલી એવું કંઈક નામ છે ને, હા, બકલી યાદ રાખવાનું. બકલી બેન જે છે એને બકલી બેન જે છે એને મળ્યો છે શ્રેષ્ઠ અભિનેત્રીમાં એવોર્ડ મળ્યો છે. ચાલો, ઉત્તર પ્રદેશના જે સ્વચ્છ હવા કાર્યક્રમને ટેકો આપવા માટે વર્લ્ડ બેન્કે લોન મંજૂર કરી છે. ઈરાને પોતાની ડાન્સિંગ મિસાઇલ કહેવાતી સેજિલ મિસાઇલ જે છે પહેલી વખત ઇઝરાયલ ઉપર એની પર અટેક કરાવડાવ્યો છે. પછી આઈઆઈટી ગુવાહાટી જે છે એને બેઝિકલી યુકેની કોવેન્ટ્રી યુનિવર્સિટી સાથે શું કર્યું છે? હસ્તાક્ષર કર્યા છે. તાજેતરમાં રોમાનિયા જે છે એ ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સ સાથે જોડાઈ ગયો છે. અને આ મદુરાઈ એરપોર્ટ જે છે એને બેઝિકલી ઇન્ટરનેશનલ એરપોર્ટનો શું આપવામાં આવ્યો છે? દરજ્જો આપવામાં આવ્યો છે. તો આ સાથે આપણે આપણા સેશનને સમાપ્ત કરીએ. નેક્સ્ટ સેશનમાં પાછા મળીશું અને એપિસોડ નંબર 49 પછી છે એપિસોડ નંબર 50, અને એના માટે બી કંઈક સરપ્રાઈઝ જેવું છે, એ આપણે પછી આગળ વાત કરશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.